જે કઈ કર્મ કરે છે એ કર્મનો નાશ થતો નથી. જીવનમાં સુખ દુઃખ આવે છે વ્યક્તિને પોતાના પ્રારબ્ધ છે. જે આપણે કર્મ કરીએ છીએ એ પ્રારબ્ધ બની જાય છે. ઘણા જન્મના કર્મ જીવને ભોગવવાના હોય છે, ઘણા બધા જન્મોના. કર્મનો સિદ્ધાંત એક પુસ્તક આપણી સંસ્થામાંથી જ બહાર પડ્યું છે. કર્મનું ફળ ભગવાન આપે છે, પણ જે કર્મ કરી એ પ્રમાણે જ આપે છે. પછી ભગવાન અગર વીટો પાવર છે આપી શકે કોઈને. કર્મનું જોર ભગવાન ઉપર નથી. દરેક મનુષ્યો શાંતિ માટે સુખ માટે જ કર્મ કરતા હોય છે. આજે કોઈ ચોરી કરે છે એ દુઃખી થવા કરે છે, એવું માને છે ને હું પૈસા કોકના લઈને સુખી થાઉં. કોઈ ભેળસેળ કરે, કોઈને ઉલ્લુ બનાવે. હરામનો પૈસો ઘરમાં આવે ને યાદ રાખવાનું બધાયને, તમારા પરિવારને લૂણો લાગશે એક દાડો. લુખો રોટલો ખાવો પણ હરામનું ના લેવું. તમારા નસીબમાં નથી, તમારે આગળ ભોગવવાના જ નથી. તમે દરેક વ્યક્તિને કર્મ એવા કરવા જોઈએ એ કર્મ આપણે શાંતિ આપે. આજના દિવસે 4400 માણસોએ આત્મહત્યા કરી. આજે રોજનો આંકડો છે. રોજ એટલા માણસો દુનિયામાંથી આત્મહત્યાઓ કરે છે અને 1.25 લાખ માણસો પૃથ્વી પરથી વિદાય લે છે રોજ કુદરતી મૃત્યુથી. માણસ કઈ લઈ જાય છે દુનિયામાંથી? પ્રોપર્ટી ભેગી કરી શકો તમે, પણ પ્રોપર્ટી દરેકને શાંતિ નથી આપતી. કાલે એમ પ્રમુખ સ્વામીનું એક પ્રવચન સાંભળ્યું કે તમે બેડ લાવ્યા સારો પૈસાથી, પણ ઊંઘની ખાતરી બેડ આપે છે? પૈસાથી સીધું સામાન ખાવાનું બધું ઘરમાં તમે વસાવી શકો, પણ પચવાની ખાતરી પૈસો કે વસ્તુ આપશે? આજે આપણા પૂર્વજો થઈ ગયા વડવાઓ, એને આગળ કઈ સુવિધાઓ નહોતી. આજે તમે અહીં બેઠા છો, કેટલા ટેન્શનમાં માણસ જીવન જીવે છે, કેટલી ચિંતા લઈને ફરે છે મગજમાં. એને લઈને રોગ કેટલા વધી ગયા છે. આજે કેટલી મેડિકલ કોલેજો વધતી જાય છે. પેલા તો 2-4 ગામ વચ્ચે એક ડોક્ટર હતા, કેટલી હોસ્પિટલો છે, કેટલા દર્દ વધી રહ્યા છે. આજે અમારે ભાદરા ગામ છે, ગુણેશ્વરનું જન્મસ્થાન, પાટોત્સવ હતો. અમે બહુ મોટી સંખ્યામાં સંતો ભેગા થયા છે. આપણી સંસ્થાના સંતો છે બધા દેશ પરદેશના, બધા ટેકનોલોજી ભણીને આવેલા છે. 200 એન્જિનિયરો. તમારે કોઠારી સ્વામી છે મવાના, પણ એન્જિનિયર, ડિગ્રી એન્જિનિયર બેઠા છે. દુનિયાનું બધું નોલેજ મેળવીને આવ્યા છે, સાધુ થયા છે. એટલે સંતોએ ચર્ચા કરી કે 10 વર્ષની અંદર એટલા બધા કેન્સરના દર્દી વધશે ને. આજે 40,000 રોજના વધી રહ્યા છે. 40,000 રોજ વધે છે. 10 વર્ષ પછી ડબલ સંખ્યા થશે એવું તારણ આવ્યું છે. ખોરાક બધા ભેળ છે, પૈસા માટે જ કરે છે ને. એક આઈસ્ક્રીમ દૂધનો બને છે. આપણે હવા જ લેવા દઈએ, ટાટું હોય એટલે અંદર ટાટું હોય જ લેતું. બધું ડુપ્લિકેટ, બધું માણસો ડુપ્લિકેટ. અમુક બધાની પણ ઘણા બધા ડુપ્લિકેટ હોય. દેખાવ જુદો. તમે બેઠા એવા છો, ફેરફાર થઈ જાય છે કે નથી જતા? મહેમાન આવે કેટલું વાતાવરણ ઘરનું બદલાઈ જાય, અને આપણે હોય ત્યારે કેવું બદલાઈ જાય. એટલે આ બધી હું ઓરિજિનલ જીવન માણસો જીવી નથી શકતા. ઓરિજિનલ ખોરાક નથી. એટલે માણસો આજે એટલું બધું પ્રયત્ન કરે છે ને. એજ્યુકેશન, કેટલું એજ્યુકેશન દુનિયામાં છે. ઘરે ઘરે ડિગ્રીવાળા છે. આપણે જોયું નથી પૂર્વે કોઈ છૂટાછેડા થયા હોય. આ તો કેટલા બધા. મને એક્સિડન્ટ થયા છો ને, કાર એક્સિડન્ટ થયેલો છે મને 2 વર્ષ પહેલા.
એક જજ હતા, સોની સાહેબ ડિસ્ટ્રિક્ટ જજ હતા, અને એમના દીકરા હાઈકોર્ટમાં વકીલ છે જજના. એ બે રવિવારે ખબર કાઢવા આવ્યા હોસ્પિટલમાં, મને ઓળખે એટલે મારે તો સુવાર હતું બેડમાં, બેઠા કલાક બેઠા. મેં એને પૂછ્યું કે સાહેબ કોર્ટમાં કેસ વધારે છે ને આવે છે અત્યારે? એ કે પેલા લૂંટફાટ ને ચોરીના બહુ આવતા, હવે છે ને પરિવારના કેસ વધી ગયા છે, ફેમિલી પ્રોબ્લેમ. ફેમિલી એક કોર્ટ ઊભી કરવી પડી સરકારને, છે ને મતલબ ફેમિલી કોર્ટ. તો ફેમિલી કોર્ટ હોય, ફેમિલી માટે કોર્ટ હોય. પહેલા 20 માણસ એક રસોડે જમતા, આનંદથી બધા રહેતા, લાગણી પ્રેમ. આજે 2 ભાઈ પરણે એટલે જુદા રસોડા લગભગ થઈ જાય છે. થોડી માણસમાં સહન શક્તિ નથી રહી. કેમ નથી રહી? ધીરજ નહીં, સહન શક્તિ નહીં, સમજણ નથી. સમજણ કેમ જતી રહી? કે સત્સંગ જતો રહ્યો, આધ્યાત્મિકતા જતી રહી. ખાલી દીવાબત્તીમાં રહી આધ્યાત્મિકતા. બહુ તો એક જાત્રા કરી આવે બસ, પછી કશું નહીં. સવારમાં 2 અગરબત્તી કરીને એક દીવે ઠળગાવી આખો દાડો જે ધંધો કરવો એ કરો. ધર્મ ગોખલામાં આવી જાય. આજે તમે સાંભળો છો ને કથા 3 દાડા છે, 4થા દાડે કોઈ બોલાવાનું છે આપણે. અને કોઠારી સ્વામી ને આ સંતો બધા કેટલી મહેનત કરે છે. એ લોકોને શું પ્રસંગ હોય, તમારે લગ્ન હોય એની કરતા વધારે તમને જાનમાં આવ્યા હાંચવે થાય. પ્રસાદ આપશે, વડીલો માટે ખુરશીઓ મૂકી, સોફા મૂક્યા, પાથરણા પાથર્યા. અને પારાયણ કઈ ડોનેશન માટે નથી, કોઈ લાભાર્થ નથી. અને એવું નથી કે તમે બધા સ્વામિનારાયણની કંઠીઓ પહેરી લો, તમારે જે પહેરવું હોય. સુખી થવા માટે છે આ. દરેકને શાંતિની ઝંખના છે જ. ઘરમાં પણ બધાને થાય કે મને બધા લાગણી પ્રેમથી બોલાવે, મને હેત કરે. આજે નાના નાના છોકરાને કોઈ વાલ કરવા વાળું નથી. મા બાપ ટેન્શનમાં જીવન જીવે. ટેન્શન વાળો માણસ કોઈ પ્રેમ નહીં આપી શકે, કારણ કે એના ચક્કરમાંથી ઊંચો આવે ત્યારે ને. પેલા લાઇટો નહોતી, ગેસ નહોતા, વલોણા જાતે કરવાના હતા, દળવાનું જાતે હતું, પાણી ભરવા કુવે જવાનું હતું ખેંચીને, વોશિંગ મશીન નહોતા, વલોણા ગામડામાં જાતે કરતા. અત્યારે ઇલેક્ટ્રિક વલોણા છે, ઘંટી ઇલેક્ટ્રિક આવી ગઈ, ખાંડવાનું બંધ થઈ ગયું, મિક્સર મશીન આવી ગયા, ચૂલા હળગાવાના બંધ થઈ ગયા, માટલા બેસાડવાના બંધ થઈ ગયા. ફ્રીજમાં મૂકી દે બાટલા ભરી, માટલું ક્યાં રેસ્ટોરન્ટ કરે હવે. સુવિધાઓ કેટલી બધી છે જોવો તમે. નાવા ધોવાનું કેવું સરસ ઘરમાં થઈ ગયું. પેલા બહાર નાવા જાય, સંડાસે ડબલા લઈને બહાર જતા પહેલા જમાના. ખાવાનું ઘરમાં હતું, એટલે હું ઝૂકી નાખ્યું. સંડાસ ઘરમાં ગયા ને ખાવાનું રેકડીઓમાં હોટલોમાં ખાવા મળ્યા કચરા પર. આનંદ અને શાંતિ જતી રહી માણસના જીવનમાંથી. તમે માનો કે ના માનો. હવાઈ ગયેલા મમરા હારા મમરા હરખા જ લાગે, ખારી સિંગ ને ખોરી સિંગ બહારથી ખબર પડે. પેલા આપણે કોકને મળીએ ને તો શું પૂછતા, તબિયત કેમ છે? અત્યારે શું પૂછે, કેમ શાંતિ છે ને? શાંતિ જતી રહી છે માણસો આગળ. આનંદ ઉત્સાહ એ આમ મોજમાં રહેવું, એને લઈને રોગ થાય છે. ટેન્શનને લઈને આજે ડોક્ટરો મોટા મોટા એવું કહે છે કે 90% રોગ મનમાંથી શરીરમાં આવે છે, અને પ્રેશર વધતું જાય છે. અમેરિકા દેશ 550 ટન ઊંઘવાની ગોળી ખાય છે. તમે વર્ષો પહેલા ગયા ત્યારે અત્યારે 1000 ટન ખાતા છે, ડબલ. મોટા મોટા ડોક્ટર આવે ને, આપણે સત્સંગી પૂછી કે સ્વામી અત્યારે કોઈ ઘર બાકી નથી, ઊંઘવાની દવા નહીં ખાતું. એટલો ટેકનોલોજી વાળો દેશ છે, કેટલું એજ્યુકેશન છે ત્યાં, કેટલી સુવિધાઓ છે ત્યાં. એક ધૂળ નહીં, એક માખ નહીં, એક મચ્છર નહીં, તમને કાંઈ મળે જ નહીં ને. એક ગાડીનો હોર્ન ન વાગે આગે અમેરિકા દેશમાં છે. એકદમ સરસ દેશ, સ્વર્ગ જેવું. અમેરિકાનો કોઈ લાખો કરોડો રહે છે, કોઈ રહેવા આવ્યા ભારતમાં અહીંથી ગયા પછી?
ઘણા બોલે 5 વર્ષ કમાઈ આવી, આવે જ કેજો પછી. આવો દેશ છે એકદમ સરસ, વાતાવરણ બધું સરસ, પણ અહીંયા ગયા વર્ષે 32,000 માણસોએ આત્મહત્યા કરી. 30 કરોડની વસ્તી છે ખાલી. ભારત કરતા 6 ગણો મોટો દેશ, વસ્તી 30 કરોડની છે. 32,000 માણસ જીવન ટૂંકાવ્યા એક વર્ષમાં. આનો અર્થ શું થાય કે દુનિયામાં આ બધું વધતું જાય છે પ્રશ્ન. આપણે હજી કાંઈ કઈ સારું છે, ઊંઘવાની દવા ઓછા ખાય છે, કોઈક ભાગશાળી ખાતા હોય માનો. અહીં તો જાગવાન દેવી પડે, ખુરશીમાં જામી જાય એમ. આંખો દેખાડી ખબર ન પડે આપણે. સુખી માણસો છે ને, ગરીબ માણસો હોય ને ઘરમાં ભાડે રહેતા હોય ને, બોલો હંપ હોય ને તો આનંદથી રહે, અને શેઠિયા મોટા મોટા બંગલા બાંધ્યા હોય ને તો મનમેળ ના હોય તો મજા ન આવે બંગલામાં. એક ભાઈ અમદાવાદમાં પ્રદક્ષિણા ફરતા હતા આપણા મંદિરે 8:30 વાગે સાંજે રાતના. સંતો પરાસભામાં જતા હતા સોસાયટીમાં, 11:30 આવ્યા તો એ પ્રદક્ષિણા જ ફરતા હતા રાતના. સંતો કે માનતા માની છે કે ના ના, ઘરે બધા ઊંઘી જાય જાય ને તો ડખો ન થાય કે ઘર કહેવાય. ઘરમાં બધા વીટાઈ વાળા એવો આવી ગયા, આમ ભેગા બેસીને જમીને એકાબીજાને આગ્રહ કરે ને એનો આનંદ કેવો હોય. આવા ઘર કેવું, પૈસાથી મકાન બની જાય પણ પૈસાથી કઈ સ્વભાવ સારા થાય. રામ ભગવાનના ઘરમાં ડખા થયા છે. બધે રાજા હતા ને તો એ પ્રશ્ન આવ્યા કે નથી આવ્યા, કયો એના ઘરમાં કઈ આર્થિક મુશ્કેલી હતી? સ્વભાવ. પહેલાના જમાનામાં માણસો જે જીવતા, ઓરિજિનલ ખોરાક, ઓરિજિનલ જીવન. ગામમાં કોઈ મરી ગયો તો આખા ગામમાં મીઠાઈ કોઈ બનાવે નહીં. ભલે આપણે લાગતા વળગતા ન હોય ને તો એમ આખું શોખનું વાતાવરણ ગામડામાં થઈ જાય. ઉંમર વાળા ગયા હોય તો પણ, કેટલી ધૂન કરી બધા ધામમાં ગયા હોય તો એ લોકોને દુઃખ થતું હોય. અને અત્યારે બાજુ કોઈક મરી ગયો ને તો એને હોવું શું કે ખાઈને જજો ને મેળ નહીં પડે હાન સુધી. ભાઈ વ્યવસ્થિત કરીને આવે પછી અહીં કે રોવા મળે બાજુમાં આવી. પ્લાસ્ટિકના સફરજન ને આવે ને ધરાકે ખવાય. શોનું જીવન. ઓરિજિનલ આનંદ, શાંતિ દરેકને ઝંખના છે દુનિયામાં. 5-25 વર્ષનું જીવન છે આપણું. હું માથે ભાર લઈને ફરવાની જરૂર છે. આપણે ખુશમારી બધા જે ભગવાને આપ્યું છે આપણને, ભગવાને જે નિર્માણ કર્યું મળ્યું આપણને. દાદા રૂપિયા ભેગા કરીને કરવાના, હું રૂપિયા ભેગા કરીને આવડતા વાપરાય છે, પૈસા પડ્યા રહે ને આપણે થતું રહેવાનું. જીવન છે આપણે વિષય છે, જીવન જીવવાની કળા. પૂજ્ય વિનમ્ર સ્વામી આપણે કીધું એના માટે સુખ, શાંતિ, સંપ. કળા તો દુનિયામાં ઘણી બધી છે. તમારી શેરીમાં છોકરા ક્રિકેટ રમતા હોય, કોઈ ટિકિટ લઈને જોવા જાય? દેશ લેવલે રમે એને કળા છે. પદ્ધતિસર વેપાર કરો ને તો ટંકશાળા ખુલી જાય ઘરે, અને આડેધડ કરો ને તો ઘરે વેચાઈ જાય કોકવાર. જીવન પદ્ધતિસર જીવવું જોઈએ. ભગવાને જીવન આપ્યું છે આપણને, એ જીવનની અંદર આપણે કેવી રીતે ઓપરેટ કરવું કોણ શીખવાડે છે આપણને? સરકાર શીખવાડે કેવી રીતે જીવો. તું નિયમ કરે, કાયદા. દારૂ પીવે અને પકડી જાય નિયમ કરે, પણ દારૂ પીવાય જ નહીં એવું શીખવાડે પોલીસ? એટલે કેટલું બધું માણસો દુનિયામાં દુઃખી છે, આપણે નવાઈ લાગે. કરોડપતિ નહીં, કરોડોપતિને રડતા મેં જોયા છે. કરોડોપતિ. સત્તાઓ હોય, પૈસાઓ હોય, ગમે તેટલી ડિગ્રીઓ હોય, નથી કામ લાગતી માણસને. મારા બ્લડમાં બગાડ થયો હોય ને ઉપરથી સાબુન શેમ્પુ કશું સારું થાય? અંદરનો બગાડ છે. દુઃખ મનના છે. અને માણસ સુવિધાઓ શરીરની ઘરમાં બનાવે છે. ફર્નિચર, એસી લાવ્યા, ગાડી લાવ્યા, સારા કપડા લાવ્યા, આવા વાળ કાપુર, આવા બૂટ પહેરું, આવો હાબુ ગહોન. ભાઈ વાળથી વેલ્યુ છે આપણી? કેટલા તાઇફા માણસ જહાજ જતા દુનિયામાં આ બધા રમકડામાં પડી જાય. જે કરવા આવ્યા જીવન મનુષ્ય અવતાર એ રહી જાય સાઈડ ઉપર.
એ મોરબી વચ્ચે ગયો તો એક ભાઈ 7,000 રૂપિયાના વાળ કાપે છે, એક જ વાર કાપવાના, એક જણના આખા ઘરના વર્ષની 7,000 રૂપિયા લે છે. 3,000 દાઢી કરવા. આપણું સત્સંગી છે, તિલક સારલો કરીને સભામાં આવ્યો છે, ભાઈ સંતોએ પરિચય કરાયો. 3,000 રૂપિયા દાઢી કરવાના. હું હોનું સોપડતા છે આપણે. અને મેં કીધું એલા ઘરાક આવે છે કે વેટિંગમાં હોય, મારે મારા આરતી 2 રૂપિયા નો નાખે, 3,000 દાઢી કરવાની તૈયાર. હું દાઢી કરવાના વાળી વચ્ચે ખબર ટીવીમાં આવ્યું છું, બધા છોકરા એવા કાપતા હતા, ખિસકોલા ખાઈ ગયા હોય વચ્ચે પૂંફડું રાખે ના તો બધું વેતરી નાખ્યું. વાળથી માણસની વેલ્યુ છે, મકાનથી કિંમત છે. જીવન સદગુણથી માણસનું સારું બને છે. સારા ગુણ જેનામાં છે, સૂર્ય છે ને એને બેટરીથી જોવો ના પડે ક્યારેય. સારું જીવન જીવીએ ને દુનિયાને તમારો પરિચય, મારો પરિચય આપવાની જરૂર જ નથી કોઈને. આપણી ડિગ્રી, આપણા હોદ્દા, આપણી સંપત્તિ એને કોઈ જરૂર નથી કરવાની. હું તમને પૂછું એક પ્રશ્ન કે તમારી આગળ ધર્મ છે, ધર્મ પ્રમાણે જીવન જીવો છો, અને તમારી આગળ પ્રોપર્ટી કરોડોની અબજોની છે. સમાજને કોના માટે માન થશે? કયો કોના માટે થશે? ધર્મવાળા માટે થશે. રાવણ આગળ પ્રોપર્ટી ઓછી નહોતી, પણ સબરીબાઈ પર ભાવ થશે. કેટલી રાણીઓની શેઠાણીઓ આવી ગઈ દુનિયામાં. સબરીબાઈ આગળ પોતરું ન આવે કોઈ. ભીલ જ્ઞાતિની બેન, એજ્યુકેશન 0, ચંપલ એ પગમાં પહેરે નથી, એક હાબુ લગાવ્યો નથી, કોઈ મેકઅપ નહીં, કોઈ ફળ ફૂલ ખાઈને જીવન પૂરું કર્યું જંગલમાં. એ વ્યક્તિની 21 લાખ વર્ષ પછી દુનિયાના કેટલા દેશોમાં નામ છે. માણસના રોડ ઉપર બોર્ડ મારે, નિહાળ ઉપર બોર્ડ મારે, ઘણા પંખો આપે, એમાં 4 પાંખડે નામ લખીને આપે. એક તૂટી દે 3 માં રહે આપણું નામ. આપણા હું નામ કરો ને, જન્મ દિવસો ઉજવી, કઈ વાતો નહીં. અને એ કોઈને રસ ન હોય તો જેનો હોય એ જ ઉપાધિ કરતા હોય. સદગુણો જેની અંદર આવી જાય, ધર્મ પ્રમાણે જીવન બને ને આખી દુનિયાને ભાવ થાય. પ્રમુખ સ્વામી 6 ચોપડી ભણેલી વ્યક્તિ હતી, આજે દુનિયાના 65 દેશોના માણસોને ભગવાનની જેમ પૂજા કરતા. કોઈ કળા એનામાં નહોતી જીવનની બીજી. એવા સંગીતકાર નહોતા, એવા પ્રવચનકાર નહોતા, એવા નૃત્યકાર નહોતા, એક લેખ લખ્યો નથી, એક ભજન બનાવ્યું નથી, જેને કરી એક પાય નહોતી, કોઈ સત્તા નથી. મહિને એકવાર હજામત કરાવે ને આવા લુગડા પહેરીને ફરતા. અબ્દુલ કલામ રાષ્ટ્રપતિઓ પગમાં પડવા આવતા, એનું જીવન ચિત્ર લખ્યું છે. મુસલમાન વ્યક્તિ. મનમોહનસિંહ આવતા, અડવાણી આવતા, દુનિયાના કેટલા ધર્મગુરુ આવતા. સારંગપુરમાં જગતગુરુ શંકરાચાર્ય 2-3 વાર આવી ગયા દર્શન કરવા. અમદાવાદમાં આવ્યા. કેટલા મોટા મોટા ધર્મગુરુઓ કહેવાય. ડોંગરેજી મહારાજ ઊંઝાની અંદર વ્યાસપીઠ ઉપરથી ઉતરીને યોગી બાપાને દંડવત કર્યા. યોગી બાપા ધારીમાં જન્મ્યા હતા. 4-5 ગુજરાતી ભણેલા યોગીજી મહારાજ, જેને ડોક્ટર થયેલા, MBBS, આજથી 60 વર્ષ પહેલા ડોક્ટર સ્વામીને સાધુ બનાવી દીધા, મહંત સ્વામીને સાધુ બનાવી દીધા. BSc એગ્રીકલ્ચર 60 વર્ષ પહેલા. વિવેક સાગર સ્વામી કરોડોપતિના દીકરા, ટેક્સટાઇલ એન્જિનિયર, કોઠારી સ્વામી 51 જણે એક દાડામાં સાધુ બનાવ્યા. આજે તમે તમારા જમાઈને એક તમાકુ નહીં છોડાવી શકો, તમારા દીકરાને નહીં કન્વિન્સ કરી શકો, તમારી પત્ની કન્વિન્સ નહીં થાય સત્સંગમાં, ધર્મમાં. કારણ કે આપણી અંદર જે દિવ્યતા હોવી જોઈએ, જે નિયમ, ધર્મ, ભગવાન પર, તો હામો કન્વિન્સ થાય. આજે આવા યોગી મહારાજ શું ભણ્યા, કઈ યુનિવર્સિટીની ડિગ્રી હતી? એક બહુ મોટા અંગ્રેજ ઓડિશાની અંદર યોગી મહારાજના દર્શન કરવા આવ્યા. દર્શન કરી નીકળ્યા ને ડોક્ટર સ્વામીને કીધું, તમારા ગુરુનું હૃદય જે પવિત્ર છે, હૃદય એવું મારું પવિત્ર થાય ને એવું તમારા ગુરુને કહેજો, પ્રાર્થના મારા માટે કરે. 10 મિનિટની મુલાકાત, છાપ લઈને ગયા જીવનને. વાતો સાંભળવી સહેલી છે, કરવી સહેલી છે, જીવન જીવવું અઘરું છે. આ બાજુ જોવો ભાઈ, તમે કથા સાંભળવા પરિવાર છોડીને આવ્યા તો મારી બાજુ જોવો. લોકોને જોવા સમય નથી ફાળવ્યો. બધાને યાદ રાખવાનો સમય બહુ ટૂંકો છે જીવનનો. તમે જે હોય તે 5-25 વર્ષનું જીવન છે ને ગમે ત્યારે વચ્ચે પૂરું થઈ જાય.
અને મોક્ષ નહીં થાય ને પછીનું દુઃખ તમે કલ્પના નહીં કરી શકો. જીવન નકરો નથી પૈસા વ્યાપાર. એ તો પેટ માટે, શરીરના ભરણ પોષણ માટે થોડું કરવું પડે. જીવન એવું બનાવવું આપણે આનંદ આવે અને આપણી જોડે રહેવાવાળા બધાને આનંદ આવે. પ્રમુખ સ્વામીને પૂછ્યું, તમને ક્યારે પસ્તાવાનો વારો આવ્યો અફસોસથી? કે હું જિંદગીમાં નહીં. પ્રેસ રિપોર્ટરે પૂછ્યું લંડનમાં કે તમારા જીવનનો દુઃખનો પ્રસંગ કયો? કે એકય નથી, બધા આનંદના જ છે. કોઈ મૂંઝવણ થઈ નથી. જે સાધુ છે, યોગી મહારાજ જુઓ તમે, કંતાન ઉપર હોઈ રહેતા, તળાવે નાવા જતા, ચૂલા ફૂકીને રસોઈ કરતા, પણ કરોડોપતિ શેઠિયાઓ ફીકા લાગે ને એવો આનંદ છલકાઈ નથી. કોઈ ડિગ્રીઓ કામમાં નથી લાગતી. તમારા દીકરા દીકરીઓને ડિગ્રીઓ અપાવો છો, 25 22 વર્ષ ભણાવો છો અને 2 પૈસાના માણસને જીવન આપી દે છે. મા બાપને ઉલ્લુ બનાવી. હું ઘરમાં આપ્યું આપણે છોકરાઓ માટે? 1 લાખ છોકરીઓ હિન્દુ નથી આવવાનું પાણી કે ગયા વર્ષ 1 લાખ, જેની પર હોટલમાં વેચે, વેપારી કરે છે. એટલે ધર્મપરાયણ જીવન, ઘરમાં પરિવારમાં એવા સંસ્કારો દેવા જોઈએ. આપણે સંપ તૂટવા ના દેવો પરિવારમાં. સમાજ પછી, ગામ પછી, દુનિયાની બધી પટલાઈ પછી પહેલા તમારા 4 સભ્યો પરિવાર, મા બાપ, દીકરા દીકરીઓ સંપીને રહો, એકબીજાને સમજી શકો. ઘર્ષણ ના કરો ઘરમાં. પ્રમુખ સ્વામી કહે છે બીજાની ભૂલ થઈ હોય ને માફ કરી દો. પોતાની ભૂલ થઈ હોય તો માફી માંગી લો, બીજાને ક્ષમા કરો. જીવન જીવવાની કળા એવું નથી. આ બધી દુનિયાની કળા તો ઠીક છે. હવે જેટલી કળા દુનિયામાં છે ને એ બધી કળાવાળા પ્રમુખ સ્વામી દર્શન કરવા આવતા. રિલાયન્સ કંપનીના માલિકો ઘરના હેલિકોપ્ટર લઈને સારંગપુર આવ્યા પ્રમુખ સ્વામીના આશીર્વાદ લેવા. મુકેશભાઈ અંબાણી, હું એના ઘરમાં ખૂટે. એક સાધુ જુઓ તમે. હું હમણાં થોડા ટાઈમ પહેલા લંડન ગયો હતો ને, અનકોટ હતો, 35,000 માણસ અનકોટ આવ્યું છે. 22 એકરમાં મંદિર છે, આખું સ્કૂલ છે મોટી જબરી. મેયર બાજુમાં જ બેઠા હતા અડીને મારી, ઇંગ્લેન્ડના મેયર. પ્રવચન કર્યું એની કે ઇંગ્લેન્ડની ગવર્મેન્ટે ડિક્લેર કર્યું છે ઠરાવ કે મંદિરને અડીને જે મોટો ટ્રાફિક રોડ છે એ રોડનું નામ આજથી મેં પ્રમુખ સ્વામી માર્ગ જાહેર કર્યું છે. નથી આપણે 1 પૈસું ડોનેશન આપ્યું, નથી ભલામણ કરી. 2 વર્ષ પહેલા જે સ્વામીજી ધામમાં ગયા છે. આજે ઇંગ્લેન્ડની સરકારના હૃદયમાં, પાર્લામેન્ટમાં એની શ્રદ્ધાંજલિ થઈ. જીવન સદગુણો એનામાં હતા, બીજી કોઈ કળા નહોતી. તમે ગમે તેવા દોકડ વગાડો, ગમે તેટલી વાજા પેટે, ગમે તેવા ગાયક હો, પણ હરખું જીવન જઈ જીવો ને સમાજ ફેંકી દેશે તમને. પ્રોપર્ટી ગમે તેટલી છે, આ તો જાહેર થઈ ગયું ટીવી છાપામાં, એટલે નામ દઉં છું. રેમન કંપનીના માલિક, 12,000 કરોડના માલિક, એના છોકરાએ કાઢી મૂક્યા. હોસ્પિટલમાં એક રૂમમાં ભાડે રહેશે એના પપ્પા. કેટલી લાચારી ભોગવતા હોય વ્યક્તિ. પ્રોપર્ટી ભેગી થઈ, તમે બધું કરી શકશો. તમારા દીકરા દીકરીઓ, તમારા પત્ની, તમારા મા બાપ, એનું જે આમ કરવું ને સેટિંગ ઘરમાં, બધાના વિચારો જુદા હોય, ઉંમર અલગ છે, એજ્યુકેશન અલગ છે. છોકરાની પત્ની ઘરમાં આવી, એના મા બાપનો ઉછેર જુદો હોય, 20-22 વર્ષ. તમારા ઘરનું વાતાવરણ જુદું હોય. સેટ થતા વાર લાગે ને થોડી. આજે કઈ ઘર નથી ઘર્ષણ નહીં થતું હોય કયો મને? માણસને મજા નથી આવતી ઘરમાં, કઈ ખૂટ્યા કરે લાગે જીવનમાં. જમીન આવે ને થોડુંક અધૂરું જમ્યા હોય લો ક્લાસમાં, કે કોઈક નવા વેવાજને ગયા હોય, ઓછું ખાઈને આવ્યા હોય મોભામાં, ઘરે આવીને ફાંફા મારે કે ફ્રીજ ખોલે કે ડબ્બો ખોલે કે છે ભાઈ ફાંકડો મારે. આખી દુનિયા છે ને ફાંફા મારે છે, બધા અધૂરા જ છે. કોઈને જીવનનો પૂરો સંતોષ નથી. આનંદ વિષયો માટે, 3 વસ્તુ માટે દોડે: સ્ત્રીઓ માટે, મોટપ માટે અને વિષયો માટે, ધન એટલે પૈસા માટે. જેમાંનું સ્વામીજી આગળ એકેય વસ્તુ નહોતી. યોગી મહારાજ આગળ કાંઈ નહોતું. તમે કલ્પના કરી શકો, આ મહુવામાં ભગતજી મહારાજ થઈ ગયા, આ બેઠા જો મૂર્તિ. હું વ્યક્તિ થઈ ગયા મહુવાની અંદર. અત્યારે તમને ખ્યાલ નહીં આવે.
દ્વારકા ને ડાકોર છે ને એનથી આ મવાનો મહિમા અધિક ને અધિક. અહીં માણસોની બસો રોજ આવશે કેટલાય. યાત્રાનું મોટું ધામ બનશે. આજે ભગતજી મહારાજ હતા, કોણ સમજતું છું, એને ગામમાં જ રહ્યા છે. પણ આજે મંદિર મોટું થયું, એનું સમાધિ સ્થાન મોટું થાય છે પથ્થરનું. આવતા વર્ષે એની પ્રતિષ્ઠા થશે, 10 વીઘામાં મોટું કેમ્પસ બને છે એનું. આજે તમારા ગામમાં કેટલાય મેયરો થઈ ગયા છે, ધારાસભ્યો થઈ ગયા છે, કોઈ મિનિસ્ટર થયા છે, કોઈનું સમાધિ સ્થાન થયું છે? મોટી મોટી કંપનીના માલિકો અબજો પછી જાય તો કોઈ થાય છે? રખ્યા થઈને ઉડી ગયો, થોડી ઢગલો ઊંચો નથી થતો 2 ફૂટ. આમનું જો ભગતજી 4 ચોપડી ભણેલા દરજી. લંડનની અંદર હોનાના સિંહાસનમાં મૂર્તિ છે ને દિલ્હીમાં હોનાની મૂર્તિ પધરાવી છે અક્ષરધામમાં. અને 268 એકરની જગ્યા અમેરિકામાં લઈ અને અક્ષરધામ બની રહ્યું. 5,500 માણસો એમાં કામ કરે છે. 2 વર્ષમાં ઓપનિંગ થશે. 8 દેશનો માર્બલ વપરાય છે. એમાં ભગતજીની મૂર્તિ પધરાવાના છે. તમારા મહુવાના જોવા. પ્રગતિ છે ને એ આપણે કરવાની. સારા જીવન જીવશો ને ન્યા માણસ પાછો પડી જાય છે. જાત્રાની બસ કરી શકે, હવન કરી શકે, પારણ બેહારી શકે, દાન પૂન કરી શકે. તમે ઘરમાંથી કિલો હોનું આપી શકો, મંદિરમાં કિલો હોનું કાઢી નાખો, આપી દો. પણ તમાકુ કાઢી શકશો, ટીવી કાઢી શકશો? ને પાછો પડી જશે માણસ. કલ્યાણ ક્યાંય છે જ નહીં, શાંતિ ક્યાંય નથી. જીવન જે જીવી ગયા ને એની દુનિયામાં બોલબાલા છે. બાકી આવ્યા ને ગયા કોઈ પૂછતું નથી આપણને. ધર્મની વાતો બધા કરે, પણ પાળવાનું થાય ને ત્યારે માણસ ઢીલો પડી જાય. સારા ગુણ આપણા બધાની અંદર છે જ ને, એવું નથી કે સારા ગુણ નથી. પણ મીણબત્તી હળગાવીને એને સહેજ પવન આવે ઓલવાઈ જશે પંખાની છે. મશાલ જલ્દી નહીં ઓલવાય. ગુણ છે ને એક એવો પ્રસંગ બનશે ને બધું બંધ કરી દે પાછું. યોગીજી મહારાજા દુનિયામાં રવિવારની સભા અઠવાડિયાની શરૂ કરી હોય. આ પૃથ્વી પર કોઈ હિન્દુ ધર્મમાં કોઈ સંપ્રદાયમાં કોઈમાં નહોતું. એકલા યોગી મહારાજ શરૂ કરી પહેલામાં પહેલી. આજે 35,000 નાના મોટા મંડળ આ સંસ્થામાં હાલે છે. અઠવાડિયાની 35,000 સભા થાય અઠવાડિયે. 7,500 બાળ મંડળો ચલાવે. 7,500 શિશુ મંડળો હાલે. આ શરૂ કરનાર યોગી મહારાજ 4 ગુજરાતી ભણેલા. હું ભણતો ને ઘરે, હું ભણ્યો નથી બહુ. હેડમાસ્ટર આવી અને અમારા ક્લાસમાં આવી પ્રાથમિક શાળા. સીધું કે તું પાસ, તું ન પાસ, તું પાસ, તું ન પાસ. બસ રિઝલ્ટ થાય. પેપર કાઢવાની. એમાં ભેંસ વિયાણી 2 દાડા દૂધ દઈ આવ ને એક લોટો તો પહેલો નંબર આપે. કે શાકભાજી આપણે ખેતરમાં ખાવાનું ઠેલી આપ્યો. હકીકત કહું તમને, કોઈ માસ્ટર ખોટું ન લગાડતા. તમને નથી કીધું, આ તો અમારા માસ્ટર હતા એની વાત કરું. એ યુનિવર્સિટીમાં યોગી મહારાજ હું કામ કરી ગયા. 70 વર્ષની ઉંમરે ઇંગ્લેન્ડમાં જઈને ખ્રિસ્તીઓનું સહજ ખરીદીને સ્વામિનારાયણનું મંદિર બાંધીને પ્રતિષ્ઠા કરીને આવ્યા. એ જમાનામાં ચિન્મયાનંદ સ્વામી ભારતના બહુ મહાન સંત થઈ ગયા. ચિન્મયાનંદ સ્વામી એક ગીતાના શ્લોક ઉપર અંગ્રેજીમાં 3 દિવસ બોલી શકે એવા વક્તા. એ બોલ્યા કે હું 1000 વાર જાઉં છું ફોરેનમાં, મારું એક સ્થાન થયું નથી હજી. અને 5 ચોપડી ભણેલા યોગી મહારાજ સ્વામિનારાયણને પધરાઈને આવ્યા. ખ્રિસ્તી ધર્મના સહજ ખરીદી આવ્યા હતા ને કેટલો બધો એમ યોગી બાપાને પગે લાગ્યા. ભગવાન ક્યાં કામ કરે? જો કરંટ એક હરખો હોય, પણ હેલોજનના છેડા કે 0નો બલ્બ નાખો કે 200નો નાખો ટ્યુબલાઇટ, એ બલ્બ જેવો હોય એવો પ્રકાશ આપે. કરંટ તો બધામાં એક હરખો જ વાયરમાં. આપણે બધા ગોળા બલ્બ છે, અમુક તો ઉડેલા હોય. ભગવાનમાં માનતા જ નથી, કનેક્શન બંધ થઈ ગયું છે. આપણે બધાને ખુશમાં ને આનંદમાં રહેવાય. હું ટેન્શન લઈને ફરવું છે? મોજમાં રહેવું. તમે ભલે લોજમાં રહેવું, રોજ મોજમાં ખુશમાં રહેવું. આપણે બધાને ટેન્શન રાખવું નહીં કાંઈ. સત્સંગ કરવો, જીવન પ્રોપર જીવજો બસ. તમારી પત્ની સિવાય મહેરબાની કરીને કઈ વૃત્તિ ખરાબ ન થવી જોઈએ કોઈની. એ રોંગ જીવન જીવે માણસ. શાંતિ થાય મને યાદ કરજો કોઈ દાડો.
રાવણ સીતા માતાને લઈ આવ્યો, પછી શાંતિથી ગયો. હોનેલી લંકામાં ઊંઘ આવી નથી વ્યક્તિની, અને સીતાને અડી નથી ગયો. ધર્મો રક્ષિતી રક્ષત. ધર્મનું રક્ષણ ધર્મ પોતે કરે છે વ્યક્તિનું. જો તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. સીતાજીની જોડે કોઈ હોમગાર્ડ વાળો લાકડી વાળો નહોતો, એક વ્યક્તિ નહોતો. 8 મહિના લંકામાં નિસહાય એકલા રહ્યા છે. રાવણ અડી ગયો. રાવણને લંકા બળીને ભસ્મ થઈ જાય. સીતાની રક્ષા એનું ચારિત્ર કરતું હતું, અને રાવણનું પતન થયું એના ચારિત્રમાંથી થયું છે. સીતાજી લક્ષ્મણજીને વેણ માર્યા છે. રામ જયારે મૃગલું મારવા ગયા ત્યારે સીતાજી વેણ માર્યા. સીતાજીનો ફોલ્ટ નથી, પણ રામ ઉપર એને અતિશય પ્રેમ હતો, અતિશય. જંગલમાં આજ્ઞા નહોતી સીતા માતાની. કૌશલ્યા માતાએ ના પાડી કે તમને આદેશ નથી. એ કે મને નહીં લઈ જાવ ને તો મારો અગ્નિ સંસ્કાર કોણ કરશે? કેમ એવું બોલો? હું રામના વિયોગમાં મારું શરીર જ ન રહે. જંગલ હું દુનિયાના બધા દુઃખ સહન કરવા તૈયાર છું, પણ મારા પતિ રામનો વિયોગ મારથી સહન નહીં થાય કે. આજે એક ટેકનોલોજી નહોતી લોકો આગળ, પણ રામને ને સીતાને સંબંધ હતા એવા પતિ પત્નીને છે. એટલું એજ્યુકેશન મેળવા બંગલા બાંધ્યા પછી. સીતાને ને કૌશલ્યા માતાને સંબંધ હતા, હાહુઓને છે ઘરમાં આવા સંબંધ. રામને ને લક્ષ્મણને ભાઈના સંબંધ હતા, એવા ભાઈઓમાં સંબંધ છે. દશરથના પ્રાણ છૂટી ગયા. ભારતનો રાજા દશરથ, ધર્મનો અવતાર, રામના વિયોગમાં દેહ છોડી દીધો. કેટલો પુત્રનો પ્રેમ હશે. આજે આવા પ્રેમ ક્યાં છે? પ્રમુખ સ્વામી દિલ્હીથી મુંબઈ જતા હતા પ્લેનમાં. એક શેઠ ઉભા છે. સંતોને કે કોણ છે? પ્રમુખ સ્વામી છે કે હા. એ કે હું સ્વામિનારાયણ ધર્મ નથી પડતો, પણ મને આશીર્વાદ લેવા મોટા સંત છે. આવો હું લેવા? એ કે હું ફેક્ટરી ચલાવું છું, પણ મારા 3 દીકરાના 3ના લગ્ન મેં કરી દીધા. 3 દારૂડિયા થઈ ગઈ. થાકી ગયો છું. કંપનીમાં આવતા ને પૈસા બધા જુગાર ને પાપ કરે છે. અમારા ઘરમાં એટલું ધમાલો હાલે છે ને, હું થાકી ગયો છું. આની કરતા દીકરા ન હોય તો સારું. એવું જીવન થઈ ગયું મારું. સ્વામીને વાત કરી. સ્વામી કે તમારે પહેલેથી સંસ્કાર આપવા જોઈએ. મંદિરે એવી રોકાવાના 10 દાડા, તમારા દીકરાને લઈ આવજો સમજાવીને. સંતોની ઓળખાણ કરાવશું, હેત કરશે ને ધીરે ધીરે સમજાવશે ને વ્યસન છોડાવશે. પ્રાર્થના કરશું. હવે એ બેઠા ને એ બીજા એક શેઠ ઉભા છે. કોણ છે? કે પ્રમુખ સ્વામી. મારા આશીર્વાદ લેવા. સંતો કે છે ને લેવા. એ કે ભાઈ લગ્ન કર્યા 8 વર્ષથી અમારે દીકરા નથી. કે તમે પેલા શેઠને મળી લો. કે બેઠા ખાલી કમેન્ટ કરી સંતો. બનેલા પ્રસંગ કહું તમને. 16 મિલના માલિક રડ્યા છે માથામાં ખોળો. ફેમિલી પ્રોબ્લેમ. પ્રમુખ સ્વામી રડ્યા છે. એક બહુ મોટી નગરપાલિકાના પ્રેસિડેન્ટ પોગ મૂકીને રડ્યા સ્વામી. 15 વર્ષ પ્રેસિડેન્ટ રહેલા. એની પત્ની પ્રિન્સિપાલ. એની એકને એક છોકરી, વ્યવસ્થિત છોકરી, ગ્રેજ્યુએટ થયેલી, સામે ખાડકી માંસ કાપી કાપીને વેચન પગડી ગઈ. કે ભાઈ સહન ન કરી. દુનિયાની પટલાઈ કરી. ઘરમાં જો શું થઈ? શાંતિ રહી? નિયર હતા તોય. જીવન છે ને એક સંઘર્ષ છે, સહેલું નથી. ભગવાને દરેકને જીવન હરખું આપ્યું છે. ઓપરેટ કરતા આવડે ને તો શાંતિ. તમારા ઘરમાં 4 સભ્યો, 4ને હરખી શાંતિ હોય છે? તમારે ઘરે 25 લાખ હોય ને અમને ઘરે 25 લાખ હોય તો 2ને હરખી શાંતિ નહીં હોય. પૈસા હરખાય છે. શાંતિ સમજણ ઉપર છે. આનંદ મોજ એવું રહેવું જોઈએ આપણે બધાને. દુનિયામાં હું લાવ્યા ને હું લઈને જવાનું છે ભાઈઓ. હું હાય હાય કરવી થોડા વર્ષ જેવું. ખાવા કેટલું જોઈ છે. ભિખારીઓની પૂજા દુનિયા કરે છે. જલારામ બાપા ભીખ માંગતી વ્યક્તિ, નરસિંહ મહેતા ભીખ માંગતી વ્યક્તિ, યોગી મહારાજ 40 વર્ષ ભીખ માંગી છે ઘરે ઘરે. ધારીમાં જોવો યાત્રાની બસોની બસો જાય એનું જન્મસ્થાનમાં મંદિર બનાવ્યું કરોડોના ખર્ચ. આજે ગુણાતીતાનંદ સ્વામી જવો અહીંયા છે સ્વામિનારાયણ ભગવાનની જોડે. આખી જિંદગી પગમાં ચંપલ પહેર્યું નથી, જોડી જ માગીને ખાધું છે. આજે એમનું સમાધિ સ્થાન છે ગોંડલમાં અક્ષર દેરી. આખી દુનિયાના 220 દેશોમાં જેટલા હિન્દુઓ છે ને મંદિરો, એમાં વધારે પ્રદક્ષિણા ફરાતી હોય પૃથ્વી પર એના સમાધિ સ્થાને ફરે છે. 24 કલાક પ્રદક્ષિણા વાળી. અમેરિકાથી પ્રદક્ષિણા ફરવા આવે.
બધાની મનોકામના પૂરી થાય ને. આમ લાઈનો લાગે લોકોને, ભીખ માંગતા હતા. પિત્તળ હોય ને સળકાટ હોય થોડો, પણ ડીમ પડી જાય. યાદ રાખવાનો, જગત આખું પિત્તળ જ છે, કાંઈ નથી લેવાનું. તમારા હગાવાલા હાવ ખોટા થઈ સવારેથી. હમણાં ગરીબ થઈ જાય કોઈ આવે જ કહેજો, બે હોય. ખોટી વાત કરું છું. તમારા જ વેવાય હોય ને તો પૈસા વાળા શું કે હમણાં આવ્યા નથી, આવજો પાછા, રાત રોકાજો. અને ગરીબ જો મહિના બીજી વાર આવે કે આ વરીગણે શું આવે છે, એ વેવાય જ હોય પાછા. સ્વાર્થી દુનિયા છે. તમને કોઈ પ્રેમ કરતું નથી. તમારી યુવાનીને કરે, તમારા રૂપને, તમારી સંપત્તિને, તમારી સત્તાને કરે. પણ જેનામાં સદગુણો છે ને એ જુદી વસ્તુ છે. પ્રમુખ સ્વામી કઈ રૂપાળા નહોતા, કોઈ કળાની સત્તાની. આજે મહન સ્વામી છે, એકદમ શાંત પુરુષ છે. આજે આબુધાબીનો રાજાની વાત કરું, કરોડોની આવક છે. બેરીનમાં બાપા ગયા હતા, 70 કરોડ રૂપિયાની રોજની આવક છે ત્યાંના રાજાની. પ્રમુખ સ્વામીને પધરામણી કરવા ઘરે લઈ ગયા. બાપાની ગાડીનું બારણું ખોલી દીધું બેહારવા, કાર્ડ આપ્યું, તમારા કોઈ ભક્તોને કાંઈ તકલીફ પડે આ મારો પર્સનલ નંબર છે, મને ફોન કરી દેજો. હમણે મહન સ્વામી આબુધાબીમાં ખાતમુહૂર્ત કર્યું. ત્યાંના રાજા એ તો ચલાવેની ગાડીનો મોભો હોય, ડ્રાઈવરો હોય. આજે 10-10 કરોડની ગાડી જાતે ચલાવી અને મહન સ્વામીને લઈ ગયા અને ઘરે પગલા કરાવવા. આજે કેટલો ભાવ થઈ ગયો. મુસલમાન રાજા છે એની વાત કરું છું. આજે 600 વર્ષથી કોઈ હિન્દુનું દેરું છું નથી આબુધાબીમાં. 36 એકર જગ્યા આપી આપણને. 100 કરોડ આપો તો જગ્યા ન મળે. એટલે તાંબાના પત્ર લખીને આપ્યું, સૂર્યચંદ્ર તપે ક્યાં સુધી BFS સંસ્થાની માલિકીની આ જગ્યા રહે છે. નરેન્દ્રભાઈ મોદીને ગયા છે અને રાજાને વાત કરી કે આ BFS ને મંદિર બાંધવા આપજો, અહીંયા ઘણા અમારા હિન્દુ રહે છે. એને ભાવ સંસ્થા માટે થયો છે. અને કાયદો કેવો કર્યો, કોઈ જો એ દેશમાં આબુધાબીમાં રાજાએ કાયદો જાહેર કરી દીધો, કોઈ આ મંદિરનું વાંકું બોલશે આ સ્વામિનારાયણ BFS મંદિર બાંધે એને 10 વર્ષની જેલ થશે. જેલ પૂરી થાય એટલે દેશ નિકાલ. એમનો દેશ નિકાલ નહીં, જેલ પેલા ભોગવા હોય. એની સિક્યોરિટી, એનું પાણી, વીજળી એ બધું રાજ્ય તરફથી મફત આજીવન આપશે સિક્યોરિટી હાથે. વાંકું ન બોલે. આપણે તો હિન્દુના ટાંટિયા ખેંચતા હોય અમુક તો. મંદિર બાંધે, મંદિરની શું જરૂર, તારી શું જરૂર છે જતો રે ભાઈ, મંદિરની શું જરૂર છે, એના માટે બોલે તું. ભગવાને વિરોધ કરવાનો જન્મ ભગવાને આપ્યો, સમય ભગવાને આપ્યો છે. આપણા હાથમાં છે આપણે કેવી રીતે જીવન ઓપરેટ કરવું. સમય આપણે નક્કી કર્યો કેટલું જીવવું દુનિયામાં. આપણા હાથમાં શું છે? આપણું નામે તમારું નામ તમે પાડ્યું, હાઈટ તમે નક્કી કરી શરીરની, સ્ક્રીનનો કલર, જાડા પટલા રહેવું, કાંઈ આપણા હાથમાં છે? પાવર કેટલો છે આપણા હાથમાં? હું બોલે, હું ધારતો નથી, હું ધારું તો આમ કરી નાખું. કે ધારણ કોની હામ દીધા તમે? અમને લખવા થઈ જશે, લેંઘો પેતા નહીં આવડે, હું તંબુરો ધારવાનો. પાવર હું વાપરવાનો? ભગવાન આગળ શું પાવર છે? શ્રી કૃષ્ણ ભગવાન એક આંગળી પર પર્વત 3 દાડા ઊંચો રાખ્યો, ગિરનાર કરતા મોટો. તો દુર્યોધનને તો હાથ જોડ્યા છે, લડાઈ ન થાય, પણ ધૃતરાષ્ટ્રને હાથ જોડ્યા. આવો અંધળો ખોટો માણસ હતો, અંદરની આંખ્યું નહીં, બાજની નહીં, એવો માણસ. લડાઈ એની જ કરાવી છે. અને લાખો બહેનોને વિધવાઓ કરી છે, પાપને લઈને અન્યાય કર્યો છે પાંડવોને, હગા ભાઈના દીકરાઓને. ભારતનો રાજા છે, કોઈ નથી પટ્ટાવાળો માણસ. અને હગા ભાઈ એના ધામમાં ગયા અને નાના દીકરાઓ પાંડવો પોતાના દીકરા કરતા વાલથી રાખવા જોઈએ. એની બધે લાખાગ્રહમાં મારી નાખવાના ઉપાય કર્યા, જીવતા હળગાવી દેવા. આ ધંધા કર્યા. તે પાંડવોની તો રક્ષા કૃષ્ણ ભગવાન કે એના હોય દીકરા ઉપડી ગયા, કોઈ પાણી પાવાય ન રૂપાઈને. રાજા ભારતનો. ખોટું જીવન ક્યારેય જીવવું નહીં કોઈને. ખોટું જીવન જીવીને દુનિયામાં દુર્યોધનને શાંતિ મળ્યો એટલે આવો રાજા હતો, વિક્ષેપ પામી ગયો. રાવણ વિક્ષેપ પામી ગયો, રાજા હતો એ પણ. આનંદ અને શાંતિ અંદરથી માણસને આવે છે. એ બધા તમે બેઠા છો, મહુવાના ભાગશાળી છો કે મહુવા ગામમાં આવા ભગતજી મારા, તમને ખબર નથી આ વ્યક્તિ શું થઈ ગયા.
અને આપણે મેં હમણાં લંડન હતો ને આખું જીવનચરિત્ર વાંચી નાખ્યું 20 દાડા, 550 પેજનું છે. તમે વાંચો ને તમને આમ થાય શું સાધના છે દુનિયામાં. 4 વર્ષ ઊંઘ્યા નથી, આ દિવસ રાત જોલું જ નથી ખાતું. 4 વર્ષ તમે વાંચો, 45 ની આજુબાજુ પેજ નંબર લખ્યું છે. 2 દાડા સુધી પાણી નહીં પીવાનું, ખાવાનું. 3જા દાડે બપોરે એક ટાઈમ છાશ રોટલો ખાતા. વર્ષ જે સાધના કરી છે, માણસને શરીરને વાટી નાખ્યું, અસ્તિત્વ ભૂસી નાખ્યું પોતાનું. ભગવાન રાજી થાય કે ના થાય? આપણે એટલું જાણી સબરીબાઈને બોર રામે ખાતા, બરાબર છે? તો બોરમાં શું આઈટમ હતી એવી નવી, કેટલી બધી હાઇલાઇટ થાય. છણી બોરમાં શું નીકળે, ઠળી આવે સાયકલમાં શું વધ્યું હોય, 80 ટકા ઠળી. હવે 2-4 બોર કઈ આયસર ભરી ભરીને સપ્લાય કર્યા હતા બોર, 2 બોર ખાધા હોય. જિંદગીમાં રામને જોયા નથી સબરી, પણ 60 વર્ષ રાહ જોઈ છે. વાલ્મીક ઋષિ લખ્યું રામાયણ, 12 બોર હતા. એને ગુરુ માતંગ ઋષિ કીધેલું, રામ ભગવાન તારા હાથના બોર જમશે ને તારી ઝૂંપડી આવશે. રોજ વીણી આવે, રોજ રાહ જોવે. 60 વર્ષ સુધી રાહ જોઈ. ભગવાનને આવવું પડે કે ન આવવું પડે? આપણે તો આજ કંઠી બાંધી નથી ને કાલે ધડાકો થઈ જવો જોઈએ. એમાં સહેજમાં થઈ જાય. તમારા ઘરે સંતો પધરામણી આવવાના, જો ભૂલમાં શરબત બનાવ્યું હોય કદાચ 10 મિનિટ મોડાને પી જાય, કઈ નહીં આવે, પી જવાનું. આપણી શ્રદ્ધા કેટલી હોય છે. 8 વર્ષ સબરીભાઈ રાહ છે. આપણે કેવા માણસો દુનિયા, આપણા હિન્દુમાં ભારતમાં થઈ ગયા. 8 વર્ષ ઊંધી કેટલું કહેવાય. એમને માઇલેજ નથી, તમે વ્યવાય ને કેટલું બરફી ને રસ ને કેટલું ખવડાવ્યું, મઠા ના તેમ ગુલાબ જાંબુ, કોઈ આગળ નોંધતું નથી. કાલે છૂટા છેલ્લા થાય ક્યાં બિલ લેવા જવાનું? છોકરા હાંધા આવું છે બધું આ દુનિયામાં. પછી સોસાયટીમાં આવે તો ના પડે, કઈ આટા મારવા નહીં, નકર તો રેલવે સ્ટેશન થી લઈ આવે. માટે આપણે બધા બેઠા છીએ, આનંદમાં રહેવાય. ભલે તમારો ધર્મ જે હોય, આપણે બધા એક જ છીએ. હવે ધર્મ તો એક આપણું શ્રદ્ધાનો વિષય છે. આપણો કોઈ ધર્મ કે છે ચોરી કરવી, પાપ કરવા, ભેળસેળ કરવી, બધા ધર્મ સારું શીખવાડે છે. કોઈની નિંદા જ ન કરાય. આપણે માતાજીના હોય કે મહાદેવના હોય કે વૈષ્ણવ હોય કે જેને માને એને આપણે શું માનતો, સારા માર્ગે છે બિચારા, આપણે એક જ છીએ. નકું પાછું બોલાય નહીં કોઈનું. આપણા જે મનના ઠેકાણા નથી, કેટલો કચરો ફેરીને કોકનું વાંકું બોલવા દે પાછું ધર્મ આમ, એવું બધું શું કરવા જેવું. કોઈ મુસ્લિમનું ખરાબ નહીં બોલે ને આપણે હિન્દુ એક કર્યા જ કરે હરકડા. પાછું દેવા લેવાનું કાંઈ ન હોય, એમને એમ બોલે. એટલે આપણે બધા એ આનંદથી રહી, ઘરમાં સંપ રાખી. પતિ પત્ની તમે છો, તમે જયારે હગાઈ કરી, હગાઈ તો કરી પછી લગ્ન કર્યા છે ને, હવે હગાઈ કરી ત્યારે તમારે વહુ ઉપર કેટલું હેત હતું, તમારી પત્ની ઉપર. લગ્ન બાકી હતા, હગાઈ થઈ કેટલો હેત હતો. કેટલી ફોનમાં વાતો કરતા, આખી રાત વાતો કરતા હોય. આપણે હું મેટર વાપરતા ચાલો રોજ, પાછું રોજ. એટલે એને પપ્પા કે ભાઈ પેલા લગ્ન લઈ લો ને, ઉજાગરા બચી જાય. 2 ફોનનું બિલ ભાઈ ભરે. સાચી વાત છે કે નહીં? એ જ તમારી પત્ની 10 વર્ષ પછી લગ્ન થઈ ગયા પછી હું કે બહેન થા ને તું બોલ બોલ કરે માથું ખાઈ ગઈ, ભાઈ મફત બોલે તમે. એની જ છે પાછી, બદલાઈ જ ગઈ. પેલા ફોનના બિલ ભરીને બોલાવતા હતા. જો એ ઓછું કેમ થઈ ગયું? દીકરો જન્મો, પેંડા વેચતા, દિવાળી પર ફટાકડા લાવ્યા, પતંગ લાવી દીધી, નવા કપડા, એના જન્મ દિવસે કેક લાવ્યા. એ છોકરો કેમ ઓછો થઈ ગયો? હેત તમને મોટો છો એટલે. પેલા દૂર બેઠો શું કે બાજુ બેસ, નાનો હોય તો. અને 20 વર્ષનો બાજુ બેસું કે થોડો આખો બેસ ને, કેમ હેત ઓછું થઈ ગયું? છોકરીને હોવ ઘરમાં આવી, આહુને કેટલું વાલું આવ્યું. આજે કેવું થઈ ગયું ઘરમાં આહું હોવાનું? પ્રશ્ન આવવા મળે કે નથી આવવા મળે? કેવું? બધાને ઘરે નહીં, પણ મોટા ભાગના ઘરે એવો ને એવો આનંદ કાયમ રહે. માણસને પરિવારમાં હેત નહીં થાય ને એટલે જીવન બગડે છે. બહાર ખર્ચો તમારા દીકરા દીકરીઓને જો વાલ ને હેત ને ઘરમાં તમે વ્યવસ્થિત ઓપરેટ નહીં કરો ને તો એનું જીવનકાલ ફંટાતા વાર નહીં લાગે. એટલે આનંદ, શાંતિ, એ સદગુણો, આપણું ચારિત્ર, આપણો સંપ એ તૂટવા ન દેવો. ગુસ્સો ન કરાય, જૂઠું ના કરાય, આનંદથી રહી, જૂઠું બોલવું નહીં.
રામાયણની અંદર રામચંદ્ર ભગવાન જયારે મૃગલું મારવા ગયા ત્યારે સીતાએ શબ્દો માર્યા લક્ષ્મણજીને. તમને ખબર છે આ પ્રશ્ન, બરાબર છે? લક્ષ્મણજી 14 વર્ષ સીતાનું મુખારવિંદ જોયું નહોતું, એના કપડે જોયા નથી. અતિ સ્વરૂપાન હતા. ભારત દેશમાં આવી રૂપવાન સ્ત્રી નહોતી, આવી ગુણિયલ કોઈ સ્ત્રી નહોતી. 18 વર્ષની ઉંમરના હતા, જંગલમાં ગયા ત્યારે સીતા માતા. 14 વર્ષ સુધી લક્ષ્મણજી જોયા નથી, એને ભેગા જ રહે છે. એમને નથી એના પગે કોઈ લાગતું. હવે એવા શબ્દો માર્યા કે રામ મરી જાય મારી જોડે તારે લગ્ન કરવાથી ભૂલી જશે. કેટલું લાગે માણસને? સીતાનો ફોલ્ટ નથી. સીતાને રામ ઉપર પ્રેમ હતો એટલે બોલાઈ ગયું છે લક્ષ્મણ માટે. લક્ષ્મણજીને કેટલું લાગી આવ્યું છે? તોય લક્ષ્મણ રેખા દોરીને ગયા. બીજા દોરે તમે જાણો, જીએ જાણે. હા, એટલે હવે અગ્નિ પરીક્ષા થઈ ને ત્યારે રામ ભગવાને કીધું, મેં વાલ્મીક, અમે સિરિયલો ટીવીને અડતા નથી, અમે રામાયણ વાંચી છે, મેં આખી, મેં 18 પુરાણ વાંચ્યા. સારંગપુર હતું ત્યારે રોજ 8 કલાક વાંચન કરતો. ભણ્યો છું ઓછું, નાની ઉંમરે વાંચ્યું ને એટલે અમને યાદ છે હજી બધું. અગ્નિ પરીક્ષા સીતાની કરવાની થઈ ત્યારે રામે કીધું, રાવણનો નાશ કર્યા પછી અગ્નિ પેટાવો લક્ષ્મણજીને. કે કેમ? કે સીતાની અગ્નિ પરીક્ષા. અગ્નિ પરીક્ષા કોને કહેવાય? કે સીતાને અગ્નિના ભડકાની વચ્ચે ઊભું રહેવાનું, અંદર પહેવાનું. જો સીતા નિષ્કલંક હોય, મનથી પણ, શરીરથી નહીં, મનથી સંકલ્પ ખોટો થઈ ગયો હોય ને રામ સિવાય બીજા માટે, તો અગ્નિ એને બાળી દે. સપનામાં નહીં, જાગ્રતમાં નહીં. હવે અગ્નિ પરીક્ષા કરવાની, કારણ કે રાવણના ઘરે 8 મહિના રહીને આવ્યા છે, તો હું સ્વીકારું રામ કે. લક્ષ્મણજીને પેટાવાનું કીધું અગ્નિ. લક્ષ્મણજીને વેણ માર્યા છે સીતા માતાએ. એ લક્ષ્મણજી રામનો વિરોધ કર્યો છે. પૂજ્ય ના કરે કે સીતા મારી માં છે, ખુલ્લા પગે 14 વર્ષ તમારા માટે આવી છે, રાજકુંવરી છે, પતિવ્રતા છે, અને એના માટે તમને સંશય કેમ થયો? એની અગ્નિ પરીક્ષા કરવી હોય તો હું તમારી જોડે પેલા વિરોધ કરું છું, મારી જોડે યુદ્ધ કરવું જોશે. મારી માં છે. આ પાત્રો છે. જે માણસને કડવા વેણ કીધા છે ને એ માણસે સીતાનો પક્ષ રાખ્યો. આપણે રાખીએ કે તમે ઘરમાં કહીને ગયા હોય ભરેલા રીંગણા કરજો, અને ન કર્યા હોય, મગની દાળ કરી હોય અને તમે ખાવા બેહો, એ વખતે તમારી પત્ની કહે કે ભાઈ કુકર બગડી ગયું, એ બધું એવું જ હોય, હાલે. એ તો કાંઈ વાત નહીં, ન સ્વીકારો, કારણ કે તમારે ધાર્યું થયું જ ઘરમાં. કારણ કે તમે કીધું ન છું ને, એના રિએક્શન બીજે કામમાં આવે છે. માણસ એનું પાસ નો કરે, દાઢમાં રાખે, શબ્દો મારે. મહાન પુરુષ આગળ આવતો જ નથી. એને જ મહાપુરુષ કહેવાય. કળા એટલે આ કળા જીવનમાં સારા ગુણ, દરેકનું ભલું ઈચ્છું છે, જીવ પ્રાણી માત્રનું સારું કરે. મહાભારત તમે જુઓ, જીવન બધાને. કર્ણ કોઈ સામાન્ય વ્યક્તિ હતો? સૂર્યનો પુત્ર હતો. જ્ઞાન બધું હતું ને. ભીષ્મ જ્ઞાની કેવા હતા? શાસ્ત્ર માત્રનું જ્ઞાન એને હતું. 58 દાડા યુધિષ્ઠિર રાજા ધર્મનો અવતાર, એનું જ્ઞાન સાંભળવા જતા, બાણ સૈયા પર હતા 58 દિવસ ભાલાની પથારી ઉપર. આજે એક ગઠાવડું ગાડલું ઊંઘ નથી આવતી આપણે ઓછી કોરકુનું. 58 દાડા. અને ગંગા પુત્ર, ગંગા નદી કે ને એના ડાયરેક્ટ દીકરા, શાંતનુ રાજાના દીકરા. શાંતનુ રાજા એટલે ભારતના રાજા હતા, પાંડવોના પૂર્વજો હતા. એવી વ્યક્તિને કૃષ્ણ ભગવાનને કહે છે કે મેં કોઈ ખોટું કર્યું નથી અને મને આ ભાલાની પથારી પર હોવાનો કેમ દિવસો આવ્યા છે? કેટલી વેદના થતી હોય તમે કલ્પના કરો. શરીરમાં કેટલા ભાલા ગરી ગયા હોય અંદર, અને એની પર હુવે. ધ્રુજી જાય. એક અજયસિંહ મારે ને તો કંઈક થઈ જાય. અમુક ડોક્ટરને બહુ હાથ ભારે હોય, ફરજન ઢોરને મારે મજી આપણે ફરજ પેલો બિચારો વળ ખાઈ જાય. અમુક એને જમાઈને ભાણિયાને મારે ને તો ધીરે રહીને મારે. અમુક પછી અમુક હારા હોય, અમુક હાથ ભારે હોય. હવે કૃષ્ણ ભગવાનને કહે છે મેં કઈ ખોટું નથી કર્યું. આપણે લોકોને કઈ મેં ખોટું નથી કર્યું. ભગવાને આગળ બોલાય?
ભગવાનના દર્શન કરતા શું બોલે, ભગવાન ગુના માફ કરજો, ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયું. માણસને હું કહી, મેં કાંઈ ખોટું નથી. કૃષ્ણ ભગવાન કે ભીષ્મને ખોટું કર્યું નથી, બરાબર છે, પણ દ્રૌપદીજીના વસ્ત્ર ખેંચાણા હતા, તમે સભામાં બેઠા હતા. દ્રૌપદી તમને આજીજી કરી છે, અગ્નિના કુંડમાંથી ઉત્પન્ન થઈ છે. આ એ શ્રાપ આપે જ ને તમારા રાજ્યને બધાને ભસ્મ કરી નાખે. અને તમારી કુલ વધુ હતી, એના વસ્ત્ર ખેંચે, નગ્ન કરે ભર સભામાં, તમારો પરિવાર ભેગો થઈને, અને તમારામાં તાકાત હતી રક્ષા કરવાની. દેવો તમને ન પડકારી કે એટલી શક્તિ ભગવાનને આપી ભીષ્મને. ઈચ્છા મૃત્યુનું વરદાન લઈને ફરવા વાળા, જયારે મરવું હોય ત્યારે જ મરી શકે, એને કોઈ મારી ના શકે. દ્રૌપદીજી કીધું, ભીષ્મ દાદા તમારી કુલ વધુ છું, મારી રક્ષા કરો તમે, હું તમને આજીજી કરું છું. અને ભીષ્મ હેઠું જોઈ ગયા. હાવ નકામો 2 પૈસાનો દુર્યોધન એના પલ્લામાં લેવાઈ ગયા. અને સતી હતી, પાંડવો હાચા હતા, ખોટી રીતે જુગાર રમાડી અને દુઃખી કર્યા, લઈ લીધું રાજ બધું. હારી ગયા પાંડવો. એટલે ભીષ્મ રક્ષા કરીએ કે ન કરવી હોય, સભા છોડી નીકળી જવું જોઈએ. બેઠા રહે એટલે પાપનો ભાગીદાર કહેવાય માણસ. કૃષ્ણ કે એ પાપે આ બાણ છે, આપણે હુતાશ કરી જોયાનું ઝેર. આવા મોટા જ્ઞાની કેટલું બ્રહ્મચર્યની પાળ્યું છે આજીવન. આવું બ્રહ્મચર્ય કોઈ વખણાય, ભીષ્મનું બ્રહ્મચર્ય. અને એના પિતાને પરણીવીથી પેલી માછીમાની છોકરી એટલે પ્રતિજ્ઞા કરી કે હું લગ્ન નહીં કરું, મારા પિતાને પરણાવો. પેલી મત્સ્યગંધા, સત્યવતી ને મને મત્સ્યગંધા. આવા ભીષ્મ આજે એનું નામ ભક્તમાંથી નીકળી ગયું. કૃષ્ણની સામે લડ્યા. જીવન જીવતા ન આવડું થાય. દુર્યોધન કે રાજ હતું એટલે રાજના પડખે ચડી ગયા. કૃષ્ણ ભગવાનને પૂછે, દુર્યોધન કે તમે કોના પડખે ઉભા રહેશો લડાઈમાં? ભગવાન કે કોઈના પડખે નહીં, હું ધર્મના પડખે ઉભો રહે છે. પાંડવો અધર્મ કરે ની સાયામાં ઉભો ન રહું. જ્યાં ધર્મ છે ત્યાં કૃષ્ણ કે હું છું, જ્યાં હું છું ત્યાં મારી પત્ની લક્ષ્મીજી છે, અને હું ને લક્ષ્મીજી છું, એનો જ વિજય થશે ને એને શાંતિ મળશે. માણસ શું કરે છે? ધર્મ નથી પાળવો, વિજય મેળવવો. દુર્યોધન નહીં હતું. ભગવાન ધર્મના પડખે છે. ધર્મ રાખી વ્યવહાર તમારો ઓટોમેટિક ચાલશે, ભગવાન ચલાવશે. અમે સાધુઓ છીએ, અમારે ક્યાં કઈ પૈસા પ્રોપર્ટી છે, અમારે કઈ ખેતી નોકરી ધંધા છે? ભગવાને તમારું ચલાવતા. મંદિરો ચાલે છે કે નથી ચાલતા? પણ એમ જો ગડબડિયા જીવન જીવીએ તો મને રોટલો ન આપે કોઈ, ભીખ માંગતા થઈ જાય. જીવન વ્યવસ્થિત જીવે છે બધા સંતો. 1100 સાધુઓ છે આ સંસ્થામાં. એન્જિનિયરો, ડોક્ટરો, 200 છોકરા ફોરેનના સિટીઝન સાધુ છે. બધા જીવનમાં કાંઈ ગડબડ નહીં કરવાની કોઈને. રહેવું હોય તો રહેવાનું, નકર રસ્તા ખુલ્લા છે. અહીંયા વ્યવસ્થિત બધા જીવન જીવે છે. તમને ખબર નથી હું જીવન જીવે છે. હું હમણાં નડિયાદ પારણ કરીને આવ્યો. કોઠારી છે તો સર્વમંગલ સ્વામી 1.5 મહિનાથી સરબત ઉપર જીવે છે. રોગ નથી, ડોક્ટરે નથી કીધું, ભગવાને રાજી કરવા. ત્યાંના ભંડારી છે, એક શાંત પુરુષ સ્વામી છે. 1.5 મહિના સુધી મોઢામાં એક ફ્રૂટનો કે એક અન્નનો દાણો મૂક્યો નથી, ખાલી સરબત પીવે 2 ટાઈમ બસ. અમને ગોંડલ જઈને આવ્યો, અહીંથી ગોંડલ જ પાછી પારણ છે મારે. મુનિ ચિંતન સ્વામી છે. 8 વર્ષ મહંત સ્વામી મહારાજની સેવા કરી છે, દેશ પરદેશ ગયા છે. 850 દિવસ, 850 દિવસ. એટલે મારા ખ્યાલ પ્રમાણે 2.5 વર્ષ થાય હજી મોઢામાં એક વસ્તુ આવી નથી, સરબત સિવાય કોઈ રોગ નથી. આવું તપ કરે સંતો. અને સાધુ થયા 19 વર્ષ થયા, પગમાં ચંપલ પહેર્યું નથી, સાંકડી બૂટ કશું જ નહીં, દેશ પરદેશ ફર્યા. કોઠારી સ્વામી છે અમારા અમદાવાદના, 25 વર્ષથી એકટાણા કર્યા સત્સંગ જીવન છે. ડાયાબિટીસ તોય ફરાળ બરાળ કશું નહીં, એક ટાઈમ ખાય. આ સર્વમંગલ સ્વામી 35 વર્ષથી એક ટાઈમ ખાય છે. અમારા ગઢડાના મહંત 25 વર્ષ એક ટાઈમ ખાધું છે, 3 વર્ષ સરબત ઉપર રહ્યા છે. આ તો બહાર શું કહેવાય, સ્વામિનારાયણ સાધુ ન કરે, લાડવા ખાય. લાડવા જ બધા ખાય છે.
સ્વામિનારાયણ સાધુ લાડવા કઈ લાડવા પર્યાય નામ પાડી દેતો ચોખ્ખું ઘી લાડવા એમ સમજા. તપ સંયમ કેવા બધા આ સંસ્થા ઉભી છે ને એ અક્ષરધામ બાજુ પૈસાના જોરે નથી. ડોક્ટર સ્વામી, ત્યાગોલ સ્વામી, મુંબઈના કોઠારી સ્વામી 68 વર્ષથી સાધુ, એક ધારું નિષ્કલંક જીવન, કોઈ ફોલ્ટ એટલો ન કાઢી શકે એના જીવનમાં. એના તપ ઉપર ભગવાને આ સંસ્થા ઉભી છે. પ્રમુખ સ્વામી 96 વર્ષ આ દુનિયા માર્યા, એક વાર જૂઠું બોલ્યા નથી. આ તો ભાઈ હોટલમાં સારું ખાઈને આવે અને ઘરે વહુને હું કે આજ મને ભૂખ જેવું નથી, ભાઈ ગપ્પા હું મારે એકલો સારું ખાઈ આવ્યો બોલને ખાઈને આવ્યો છું. થાય છે નથી થતું કોક વાર, બધાને અમુકને થતું હોય. આ કથા વાર્તા શું છે? રેડીમેડ સ્ટોર જેવું છે. કોઈની ઉપર કથા નથી, લાગુ પડે ને કપડા પહેલા માપ ન હોય રેડીમેડ સ્ટોરમાં. હવે કાંઈક તો લાગુ પડે ને કરો પ્રસાદ ઓછો લાગુ પડશે. આવા સંતોના પ્રેરણાઓ મળે એટલે તમને કહી કે કેવા કેવા સંતો છે આપણે ત્યાં. એક ધારું જીવન જીવવું ને એક હરખું. તમે એક ટાઈમે ઉઠી શકો છો, અઠવાડિયે ઉઠો, રોજ 6 વાગે, થોડું 6 વાગે તો ઉઠવું, એવું ફિક્સ હોય છે આપણે એક નિયમ નો હાંચવી શકીએ. પ્રમુખ સ્વામી 96 વર્ષમાં એક જમવાનો પ્રશ્ન કર્યો નથી, એક પ્રશ્ન નહીં. પાણી પીવા માંગ્યું નથી, જિંદગીમાં જૂઠું બોલ્યા નથી. જીવનમાં 96 વર્ષ એક વાર જૂઠું બોલ્યા નથી. કોઈ બેન દીકરી સામે એની નજર પડી નથી. ત્યારે આ સંસ્થામાં દુનિયામાં લાખો મનુષ્યો આજે સમર્પણ થાય છે ને, એ પ્રવચન સાંભળીને જ થતા. જીવન અગત્યનું છે. પ્રવચન તો કેટલા દુનિયામાં કરે, ભાષણ આપવામાં ક્યાં વાંધો છે? એમાં ક્યાં પરસેવો વળે? પ્રવચન તો બધા બોલે જ છે ને. કેટલા મોટા મોટા માણસો આપણે ત્યાં આવીને બોલી જાય, ધર્મ વગર ઉદ્ધાર નથી. એને ધર્મ નાવા ધોવાનો સંબંધ ન હોય, બાટલી ખોલતા હોય અમુક તો. આપણી સભામાં અમને ધર્મ સમજાવવા આવે, સસ્તે કેવો દે. દૂધ ઉપર પુસ્તક લખવું હાલું, પીવે ને એને લાભ થાય, લખે લાભ ન થાય. ભાષણ કરે ને કઈ લાભ ન થાય, જીવે એને લાભ થાય. જીવન જીવવું ને એ અગત્યનું છે. બોલવું. હું તમને કહું કે તમારે માનો કે ઘરે ગયા તમે અને આ છોકરા બધા એ બેઠા છે નાના, એ તમને વાત કરે કે પપ્પા કેમ મોડા આવ્યા છે? આજે મારી મમ્મી ઢોસા બનાવ્યા હતા ને તેમ જિંદગીમાં ખાતા નહીં હોય. એટલા સરસ પતલા કાગળ જેવા, એનો સંભાર એવો બનાવી, લુખો પીવો હતી, મસાલો એવો, ચટણી એવી બનાવી હતી. અમે 8 ખાઈ ગયા, એટલી મજા આવી ને. અને તેમ પછી જમવા બેહો અને તમારી પત્ની ખીચડી આપે ખાવે. તો હું તમને પૂછું છું કે તમારે બોલાય કે નહીં ઢોસા લાવો? બોલાય કે ના બોલાય પૂછું જ ખાલી. આ પહેલી લાઈનમાં બેઠા બોલો, બોલાય કે ના બોલાય? બોલાય. હોય તો આપે નહીં? બોલવું શું કામ જોઈએ? તમે સાંભળ્યું નહીં? છોકરો બોલ્યો 8 ખાઈ ગયા, ખબર ન પડે ખલાસ થઈ ગયા હોય, હારા બન્યા. ખીચડી આપી હોય ભાઈ બોલાય? શું બોલે? આમ બીજું કઈ ના બોલે. ઢોસા નથી હોય તો આપે જ ને કઈ. પછી બીજો પ્રશ્ન પૂછે, એ કઈ નથી. આ શેર બજારના કાગળિયા વટાવા રાખ્યું છે, વધારી દે તમને. તો આમી જિંદગીમાં બોલ્યા નથી. અમારે યોગીજી મહારાજ એક ભાઈ ઘરે જમવા ગયા, બિચારા અનકોડ જેટલું કર્યું. મારી જિંદગીમાં આવા સાધુ મારા ઘરે ક્યારે આવવાના? અમારા રેવાય આવે તો સારું કરીએ. અને બાજુવાળા ક્યાંય પધરાવણી કરો. સ્વામી કે જમીન કરીએ. બપોરનો ટાઈમ હતો અમદાવાદનો. તે ભેગા એક ભાઈ ઉતાવળ્યા મારી જવા, એ કે કરી નાખો નહીં વાર લાગે. યોગી મહારાજ બોલ્યા જમીન કરીએ, ભાઈને ઉતાવળ ને પછી ઘર ભાઈનું હતું નહીં, પેલો ઉતાવળ કરે, બીજાને કરે. ત્રીજી વાર કીધું અને ગયા, અને એક છોકરી દોડા દોડ આવીને અડી ગઈ. હવે આ નિયમ એવો છે અમારે કે બહેનોથી અમે દૂર રહીએ છીએ. મોટા મોટા ધર્મના પતન થયા હોય તો આમાંથી થયા છે. એટલે બહેનો કોઈ ખરાબ નથી, કોઈનો તિરસ્કાર નથી. બહેનોનો સત્સંગ વધારે છે પુરુષો કરતા સંસ્થામાં. અને કોઈ છોકરો સાધુ થવા આવે તેની મમ્મી રજા આપે ને તો જ, એના પપ્પાએ રજા આપે, સહી કરે ફોર્મમાં. 23 વર્ષની ઉંમર હોય પછી જ. એટલે જેટલા સાધુ છે ને એની મમ્મી મોકલ્યા છે. કોઈનો તિરસ્કાર નથી ને, પણ એક મર્યાદાઓ છે. હવે છોકરી અડી ગઈ એટલે અપાસ. હવે છોકરી ઘણા એક ભાઈ શું કે બાળકીમાં શું ભાઈ બાળકી હવે ક્યાં સુધી કરવી નહીં કઈ નક્કી. ઘણી તો ઠીંગડી 20 વર્ષની હોય, કઈ ઘણા નહીં આમાં કઈ કહેવાય. પછી એમાં કઈ રહે નહીં લાંબુ પછી આગળ જતા. કે યોગી મહારાજ ને અડી ગયા ને પેલા ભાઈને ઘરે એટલું બધું સારું બનાવ્યું જમવાનું. હવે શું થાય વાતાવરણ કયો?
યોગી મહારાજ એવું ન બોલ્યા કે હું તમને કહેતો છો ને તમે આગ્રહ કર્યો ને આપણે તો ત્યાંથી મૂળિયા હોતી. યોગી બાપા કે ભગવાને સ્વાદ કાઢ્યો આપણો, સારું જો અપ્પા કરી તપ કરવા મળશે આપણે, લો નકર આ પૈસા ને આગ્રહ કરી કરીને ખવડાવતો વધારે આપણને કહેજે. અને હસી પડ્યા અને નાહી લીધું બધા કપડાં પલાળીને, અને આખો દાડો બીજે દાડે સવાર સુધી પાણી પીધું નહીં. હવે આ ગુણ છે ને. પ્રમુખ સ્વામી મુંબઈ ગયા ને યોગી મહારાજ નાસ્તો કરવા બેઠા સવારમાં. પ્રમુખ સ્વામી ટ્રેનમાં ઉતર્યા વહેલા 5:30. યોગી મહારાજ કે પ્રમુખ સ્વામીને બોલાવો, આપણે ભેગો નાસ્તો કરીએ. કે સ્વામીને વાર લાગશે કે પછી કરીએ, ભલે ઉકાળો ઠરી જાય. બોલાવો ગયા તમે પૂજા પતાવીને આવજો, કારણ કે સ્વામી ટ્રેનમાં મોડા ઉતર્યા એટલે પૂજા કરતા હતા નાઈ તો. કે યોગી બાપાને કહો કે મારે નાસ્તો કરવાનો નથી. કે કેમ નથી કરવાનો? કે હું રેલવે સ્ટેશને આવ્યો, મને શંકા કે કોઈ બેન અડી નહીં ગયા હોય, મને થોડો ટ્રાફિક હતો, શંકા. અડ્યા તો નથી, પણ કોઈ બેનનું કપડું મને અડી ગયું હોય કદાચ, એટલે આજે મારે નિર્જળ આપત, કાલે સવારે પાણી પીશ, ત્યાં સુધી કાંઈ નહીં. આ પુરુષોની એટલે પૂજા થાય છે. પ્રવચન કરનારા જ ઘણાય મળે, શંકાનો અપાસ કરવાવાળા છે કોઈ? આજે કેવું જીવન જીવ્યા છે આ પુરુષો. વાતો તો બધાય કરે. જો દુનિયામાં એક મહાત્મા હતા ને, કોલેજમાં ગયા પ્રવચન આપવા વિદ્યાર્થીઓને, કે આપણે ફિલ્મ જોવી નહીં, તમારે વિદ્યાર્થીઓ છો, સારી ડિગ્રી લેવી, સારો અભ્યાસ કરવો, સંયમ પાળવો, પાન મસાલા ખાવાની, માવા તમાકુ કાંઈ, ચારિત્ર સારું રાખવું, અને ભગવાનને કરવું. રવિવારે બોદાર કોલેજ છે ને એમાં પ્રવચન આપેલું મુંબઈમાં, અને ટોકીજમાં છોકરાને મહાત્મા બે ભેગા થઈ ગયા પાછા ટોકીજમાં. પેલા ટીવી ઘરે ઘરે નહીં, અત્યારે તો ઘરમાં ટોકીજું થઈ ગયું અમુકનું. તે છોકરા કે મહાત્મા આપણી કોલેજમાં આવી જ છે. આ તે છોકરા તો મહાત્માને ફરી વળ્યા, તમે અમારા કોલેજમાં આવ્યા હતા ને, તે આવ્યો છો ને કે તો તમે કેમ ફિલ્મ જોવા આવ્યા? કે ના પાડતા હતા ને, તો કે મેં ના પાડી તો તમે શું કામ આવ્યા? કે અમે બાળક્યા પેલા કે તમને કીધું નહોતું? તો કે તમારા મોઢામાં તમાકુ છે છોકરા, કે અને તમે કેટલું બોલી ગયા તમાકુ ખવાય ને ફિલ્મ જોવાય નહીં. એ કે જો લુવાર છે ને એ ચીકમ બનાવે, કોદાળી બનાવે, ખોદવા એ જાય, તરવેલું બનાવે, લડવા જાય છે, એ બનાવે બીજા વાપરે. હું પ્રવચન કરું, તમે જીવન જીવો, બધું કરું તો તમે શું કરશો? આવું ઉઠા પડાઈ ગયા. એટલે પ્રવચન કરવું એ જુદું છે, અને જીવન જીવવું એ જુદું છે. આખું બોલવું ને તમે બધા જાણો છો કે નહીં, વ્યસન ન કરાય, ગુસ્સો ન કરાય. ઘણા બીડી પીવો તો જાણે છે ને ખોટી વળગી, પણ છોડે? જાણે તો બચી દુનિયા. તમને બધાને ખબર નથી એક દાડો છોડી દેવાનું, ઘર બાર પરિવાર, આપણે મરી જવાનું છે, જવાનું છે. શંકા હોય ઊંચી આંગળી કરો, વરસાદ પડે કે ન પડે, શંકા થાય, ગરમી પડે. મરવામાં કોઈ શંકા છે કે મરીએ કદાચ નોય મરી ભાઈ? ફિક્સ છે બધા. ક્યારે જવાનું એ કોઈ મીણબત્તીમાં ખબર પડે, કલાક મળે છે. આપણે ખબર નથી ભાઈ કાલે શું થશે. કોઈને હાથમાં કાંઈ જીવન નથી આપણું. આપણી ઈચ્છા નથી 150 વર્ષ જીવો, અમારે ક્યાં ટિફિન મોકલાવો? આ તો વાત કરીએ છીએ કે જવાનું તો છે. એક ભાઈ બહારગામ જતા હતા ને, થેલીમાં કપડા તૈયાર કર્યા વર્ષો પહેલા, વાહન નહીં. એને હોવ કે ક્યાં જાવશો? એ બહારગામ જવાનું મારે 3 દાડા. 3 દાડા હું ખાસ નહીં તમારે મોઢું જોયા વગર. હું 50 વર્ષ છું, પાણી નહીં પીવું, દહીં આવે ને તો વહેલા આવી જજો કે છે. અને મારે તો હવે અપવાહત કરવાનું થશે. આ ભાઈ વિચાર્યું કે આ મારી વગર ખાતી નથી, એવું બોલે છે, શરીર ઉપર લાગતું નથી એવું એને જોવા બધું. આજે કિલોમીટર થઈને બેસી ગયા ઝાડવાની છે. એની બહુ પાણી ભરવા જાય, સાંજે 100 વાગ્યે કુવે આવી ગયા. વાડામાંથી આવીને માળિયામાં ચડી ગયા રહોડા. એ ભાઈ બૂટ પહેરીને છે, કિરણમાંથી જોયા કરે કે પત્ની ખાય છે કે નહીં. એ ઉત્તરાયણ આવીને કાળી શેરડી વેચાવે, જેની પત્ની 2 હાંઠા લઈને ખાતા. પછી થોડી વાર શીરો શીખ્યો, પાછો પાપડ ભાવે, પાપડ એ તેડ્યા, શીરો પાપડ ખાતા. આ માળિયામાં જોવે કે કોઈ મહેમાન હેમાન સિવાય મને ગળ્યું મોટું કરાવ્યું થાય એમ કે શું તમારે મોઢું જો કરી ખાતી નથી, આમ તો કરે જ બધી. આખી રાત બેચારો બેઠો હતો. પછી સવારે એની ઓ પછી વાસીદું નાખવા ગઈ ને તો ઉતરી ગયો. એની પત્ની કે આવી ગયા? કે હા. કે સારું છું આવી ગયા. કેમ વહેલા આવી ગયા? તમે ક્યાં ચારનું કાંઈ ખાધું પીતું નથી, સારું કર્યું વહેલા. 3 દાડે આવતા 1 દાડે કેમ આવી ગયા? કે મારે આવું નહોતું, પણ મને કાળો ના ગાડો ઉતર્યો, પેલી કાળી શેરડીને હાથા જેવો જાડો હતો મોટો, અને પાપડ જેવડી ફેણ મોટી.
અને શીરામાં ઘી જાય એમ જાય ભાગ્યો હોય કે હું તો માંડ બચ્યો હોય આ કે હું અમે ખાધું જ બોલે જાય કે હવે આ ઘરમાં રે હંપ આવતું પોલિસી વાપરે કોઈ પ્રમુખ સ્વામી મહાન પુરુષો નિખાલે જ સંતો બધા એ આનંદથી રે ટેન્શન હું આપણે રાખવું બધા મોજમાં રહ્યો નહીં પૈસાનો કોઈ અંત નથી ખાવા કેટલું જોઈએ 2 ભાખરી ખાવે હું હોય કાઢલું 10 બંગલા 10 માલોટા 10 રૂપિયા હું હાય કરવાનું ભેગું કરીને કરવાનું હું કરોડપતિ કઢી વગર ફોને લગડી નાખતા છે વગર 2 લવિંગ વધારે નાખે દહીં ની કઢી ખાય અને પસ્તુ નો બીપી થઈ ગયું ગેસ થઈ ગયો એને કરતા 3 વાટકી આપણે કઢી હારી હોય પી જઈએ પૈસા કરવાના હું ભેગા કરી મધમાખી બધું ભેગું કરીને પેલા લઈને જતા રે ફૂંક મારી એવું છે મારે જીવન ભગવાને આપ્યું છે પેલા જતા હતા હોળીમાં શેઠિયાઓ 2 અને પેલો હલેસા મારે ખારો નાવિક છોકરો જુવાન શેઠિયાઓ કે ઘડિયાળમાં જોતા આવડે છે એ કે ના ભાઈ મારે જરૂર છે સૂરજ ઉગે એટલે ચાલુ કરી દઈએ આપણે હોળી આમાં કાંઠે લઈ જાય મોટી નર્મદા જેવી ગંગા જેવી નદી ધસમસ અને બપોરે ખાઈ લઈને સાંજે બંધ કરી દો ઘડિયાળમાં જોતા નથી આવડતું કે ના ભાઈ અત્યારે તો આદિવાસી કોમ્પ્યુટર ચલાવે છે ભરવાડને બધું આવડું મળ્યું ટેકનોલોજી તારી અડધી જિંદગી પાણી ગઈ ગયા એમાં હરે ખડક ભટકાણું ઓળીને કઈ પાણી વાળો પાણો મોટો ગાબડું પડી ગયું હવે પાણી મળ્યું ભરાવા તે નાવિક શેઠિયાને કે તરતા આવડે એ કે ના ભાઈ એ કે મારી અડધી પાણી ગઈને તમે રાખી જવાની છે હવે ગાતા વાતા શીખ્યો સર્વે સૂર में એક રામ નામ બોલતા ન શીખ્યો તો શીખ્યો સર્વે ગયો ધૂળ में દુનિયાનું બધું આવડ્યું ભવસાગર તરતા ન આવડ્યું તો બધું શીખેલું ગયું ધૂળમાં બધી કળા ગઈ ધૂળમાં આપણી માઇકલ જેક્સન નું નામ તો સાંભળ્યું છે મોટા ભાગે હજી એ ભાઈ દુનિયામાં હતા જ નથી એકવાર નૃત્ય કરી ગયા મુંબઈમાં 25 કરોડ રૂપિયાની ઓનલાઈન ટિકિટ વેચાઈ ગઈ ખાલી 8 કે 6 મિનિટમાં 25 કરોડ નૃત્ય કરે ગરબામાં નૃત્ય કરે લગનમાં કોઈ કરે કોઈ કાંઠીઓ ન દે આપણે પણ એને હવે કળા છે એનામાં હોનાના વાસણથી નાય 60 કિલો વજન એનું એની કરતા 600 ગણું હોનું વધારે એને કરે એનું પોસ્ટમોર્ટમ કર્યું એક ગોળી નીકળી પેટમાં કેટલો પૈસો કેટલી કળાઓ એનામાં દુનિયામાં પહેલા નંબરનું નૃત્ય કરે તો દુનિયામાં પહેલા નંબર શાંતિ ન મળી છોકરા છોકરીઓ ગાંડા થાય ને જોઈ અને યોગી મહારાજ પ્રમુખ સ્વામી અખંડ આનંદમાં કોઈ મૂંઝવણ નહીં દુઃખ નહીં એને જોઈને લોકોને આનંદ આવે સ્વામીને જોવા આવતા પેરિસ થી અમે હમણાં પારણ કરીને આવ્યું પેરિસ દેશું 22 બહેનો આપણા ભાવનગર ઉતરા પ્લેનમાં અને ટેક્સી ભાડો કરી સારંગપુર પ્રમુખ સ્વામી હતા 3 વર્ષ 4 વર્ષ પહેલાની વાત કરું દર્શન કરવા આવ્યા અને હાલના પ્લેનમાં પેરિસ જતા રહ્યા 500 ફૂટ દૂર રહીને દર્શન કરવાના હતા સ્વામી તો અમુક ઉંમર થઈ ગઈ પછી બોલતા નહોતા સાહેબ ખાલી વ્હીલચેરમાં બેઠા હોય એને જોવા કેટલા દેશના રોજના હજારો માણસો સારંગપુરમાં રોજના 5,000 10,000 રોજ આવે જોવા ખાલી તમને જોવા જ આવ્યા જશે ને એકવાર નહીં અમુકને કીધું છે પછી કેવડાવી છે જોયા જ કરો સ્વામી હાલે જોવા આવે વોકિંગ કરે ને 8 મિનિસ્ટરો ગાંધીનગર લાઈનમાં બેસી ગયા હતા બાપા વોકિંગ કરે કેટલું માણસો જો અમેરિકા હું સ્વામી જોડે ગયો છો જોડે 1500-2000 માણસો સવારમાં 6 વાગ્યા ગોઠવાય જાય પ્રમુખ સ્વામી ખાલી વોકિંગ કરે ને જોવા આવતા તે દુનિયામાં કોઈ તમે ફળિયામાં વોકિંગ કરજો તમારે હું બેસે દર્શન કરવા કેટલા ઓલી શામલડા ચાલો ધીરે ધીરે કાશે હું કે આટા હું મારો પાણી ઠરી જાય નાઈ લો ને ધબધરી જ જવું ન કોઈને રસ નથી આપણા સાબડીમાં ફૂલ હોય ને ઠલવી નાખો ને સુવાસ પહેરી જાય આપણે ભલે જતા રહી જીવનની સુવાસ બાપા મૂકીને ગયા જીવનમાં અને એવા ને એવા ગુરુ આપતા ગયા મહાન સ્વામી એવા ને એવા કોઈ છૂટણી નહીં ડખો નહીં કોઈને મંદુક નહીં એવા ને એવા સમય અને એવો ને એવો આનંદ એવી જ પ્રાપ્તિ આ મહાન પુરુષને દૈવત કહેવાય કારણ કે વેર વિખેર થઈ જાય સંસ્થાઓ આજે એવા બધા સંતો આપણે ત્યાં એવા હરિભક્તો હવે 11 વાગવા આવ્યા છે બધું માપનું સારું કેમ પછી 2 દાડા આપણે છે પાછા કાલે કારણ કે બધા શું છે હવે કથા સાંભળે છે કેવી રીતે સાંભળે છે ખબર હવે ક્યારે જાય બોલાવશું
હવે શ્રદ્ધા ઓછી રહેશે આપણને. એટલે આપણે બધાને જો આમાં કોઈ ધર્મનું આપણે વાંકું નથી બોલો. આપણે સુખી થઈએ ને એના માટેના પ્રસંગ દ્રષ્ટાંત દીધા કે આપણા ઘરમાં સંપ રહે, આપણા કઈ સ્વભાવ નીકળી જાય, આપણું ચારિત્ર ના બગડે. એટલે મહાભારત છે, રામાયણ છે, આવા પાત્રો આપણે પ્રેરણાઓ આપે. ખરાબ પાત્રો છે એ પ્રેરણા આપે શું કે આપણે આવું ન થવું, અને સારામાંથી પ્રેરણાઓ લઈને બધા આપણે બેઠા છીએ. હવને સુખી થવું છે, આનંદ કરવો છે, અને કોણ ના પાડે છે? રહેતા આવડે અમુક ફ્રીક્વન્સી મળી જાય ને આનંદ થઈ જાય. આપણે થોડુંક સેટિંગ કરવાનું હોય, બસ થોડું લાંબુ કઈ છે ને કઈ લાવવાનું નથી ઘરમાં. અને ઘરમાં જે છે એ છે, ઘર એનું જ રહેવાનું. તમારે પૈસાથી ફર્નિચર બદલો કે મકાન બદલશો કે એસી બદલશો, પણ પરિવાર બદલવાના પૈસાથી કે આ બધા બૈરા છોકરાને વેચીને નવા લાવી દઈએ કંપનીમાંથી. જે છે એ છે એને સ્વીકારી લો. હવે તમે એની જોડે રહેવાનું છે, બસ એની જોડે આનંદથી રહેવું. આપણે ભૂલ નાની મોટી થાય તો હસી નાખવું. પ્રમુખ સ્વામી જમતા હતા ને પાણીનો પ્યાલો અંબાવતા હતા ઉપરથી ડીશમાં, એક ઢોળાઈ ગયો બાપા ઉપર. શિયાળો હતો લંડનમાં અને ટાઢ એટલી હતી, કપડાય બીજે ઉતારો હતો. જમતા આખો સ્ટીલનો પ્યાલો મોટો ઉપર ઢોળાનો. સ્વામી જમે છે ને ઢોળાનો પેલા ડીશમાંથી નમી ગયો આપવા ગયા આગળ જગ્યાનું આમથી અંબાઈ. તો શું થાય કયો? આ પ્રસંગ આવા મહાન ગુરુ છે દુનિયા પર. પ્રમુખ સ્વામી હસવા મળ્યા. સ્વામી કે વાહ, આપણે જમતા જમતા અભિષેક થઈ ગયો. કે કઈ મન દુઃખ નહીં, કોઈ ગુસ્સો નહીં, કોની ઢોળે સાંભળી ન જોયું પાછું. એમને કોની ઢોળ્યો હું છું એ નહીં પાછું. આ બધું શું છે? આપણે હસી નાખ્યું અત્યારે, પણ તમારી પત્ની એક વાડકી પાણી રેડે તો જમતી વખતે માથા પર, તો તમે કયો અભિષેક થઈ ગયો કે એને ડોલ ભરી કરી નાખો? અઘરું છે, બોલવું બહુ હેલું છે. હેઠે રેલા આવે ને, બીજા હેઠે રેલા આવે ને. અમે એક ગામમાં હુતા હતા, ડાકોરની બાજુમાં, ઠાસરા ગામ છે, ડાકોરને અડીને. તે પ્રમુખ સ્વામી જોડે ઘરમાં આવીને બધા હુતા. બાપા નીચે ગાડલું નાખીને હુતા, ફરતા સંતો હુતા હતા, હું હુતો હતો. એ ભાઈનો ઘરમાં આરસ નાખેલો, નવા ઘર. જમવાનું જ બીજે અમારે જમી લીધેલું કે બપોર મારા ઘરે આરામ કરો, પરસાદીનું થઈ જાય નવું ઘર. અમારે 4 વાગે તો નીકળી જવાનું છે ગામમાંથી. એમાં એ ભાઈ અવડી મોટી માણ ભરી લાવ્યા, પાણીની ભરી 10 ડોલ પાણીમાં, એ મોટી માટી. હવે આવડી મોટી અમારે તો પાણી કેટલું 2 પહેલા પીવા જોઈએ, એને પરસાદીની કરી હોય ખબર નહીં. બપોરે 2 વાગે અમે ઊંઘ્યા ને, હાલે 20 મિનિટમાં માંડ ફાંસી ગઈ ભરી જાય, નવી માંડ. બધા હેઠે પાણી પાણી. આરસમાં તો કઈ પાણી પીવે નહીં, કે પેલું ઈ પણ હોય છે બરાબર. બધાને ગાટલા ભીના થઈ ગયા. તે વિવેક સાગર સ્વામી કે કોણ માંડ નહીં? મેં કીધું ભાઈ કુંભારે બનાવી છે એને કહેવા જાવ. અમે કોઈ હેડ્યા નથી, ઊંઘેલા હતા બધા. તે બાપા પ્રમુખ સાહેબ ગાટલું ભીનું છે, એ ઉભા છે. સ્વામી કે આપણે વાત કરી હેઠે રેલા આવ્યા, તો આપણે હેઠે રેલા આવ્યા. સ્વામી કે ભગવાન એવું કે છે કે બીજા ગામમાં પધરામણી જાવ હોય, ઊંઘા નહીં, બહુ હાલો ઉઠી ગયા, હસવા મળ્યા બધા. એને ક્યારેક કંટાળો જ ન આવે. આપણે કકડામણ થઈ જાય કોક વાર, કઈ ખૂટું તૂટું વધ્યું કઈ બોલે જ નહીં, કઈ આનંદ આનંદ ને આનંદ. જેને કે કાંઈ નથી. કેટલા પર્સનલ સંસ્થા ચલાવી, કઈ ખાવાના ખેલ છે? કેટલા માણસોનું સંચાલન કરવા? તમારે ઘરના 4 સભ્યોનું જ કરવાનું છે. એમાં કે 10 વાર અકળાતા છે દાડામાં આપણે, આમને તેમને ઉઠે ત્યાંથી જ અમુક શરૂ કરી દે. સ્વામીને કઈ નહીં, કઈ બોલે નહીં, કઈ કે નહીં, ગમે તે હોય. અમે ફ્રીજ લાવ્યા છે ગઢડામાં 2. મેં કીધું બાપા પુષ્પ નાખો, નવા ફ્રીજ લીધા 2. સ્વામી કે સારું લો, ટાઢું પાડે પીજો. કઈ બોલ્યા જ નહીં. કેટલા ફ્રીજ છે, કઈ કંપનીઓને હું કામ લાવ્યા? તમારા ઘરમાં તો હાવણીઓ 10-12 બૈરા લઈ આવે તો એમાં માછું મારે. એટલી બધી હાવણી હું કામ લાવ્યો? તમારે બરડો વાળવા લાવ્યા? હાવણી હું કામ લાવ્યો? એને કઈ અથાણું થાય? હરાજીમાં બજાર મળી ગઈ તો લઈ આવ્યા, એમાં માથા મારવા રહોડામાં આપણે એટલે બધા ટમેટા લાવ્યા, ઢીકડું લાવ્યા. ભાઈ જે લાવ્યા હોય. રહોડું તમારો વિભાગ છે તો હું કામ મારી ઇન્વોલ્વ થવું? અમુક વસ્તુ ઇન્વોલ્વ જ ન થવાય. બાપ દીકરો ફળિયામાં બેઠા હતા ને, એ કાચની બરણી પડી ઉપર, એટલે માળી ઉપર ન મૂકે, રહોડા પેલે પગ ઉપર પાટી હોય આરસને, 2 કિલો ધાણા જીરું રાય ને બધું ભરે, હળદર ને મરચું, કાચની બણી અવડી અવડી હોય, એ અભરાઈ ઓલે પાટિયા પર મૂકી હોય. અમુક ઉતાવળી આવ્યા હોય ને ઢાંકણું દબાઈને મૂકી દે, આટા ન ચડાવે. અને લેવા વાળા બીજા હોય, એને ખબર ન હોય કે આટા નથી ચડાવ્યા. અમુક હાથ ભીના હોય કે તેલ વાળા હોય, ઢાંકણું પકડીને ઉતાર્યું, તે પડી. ફળિયામાં બાપ દીકરો બેઠા હતા ખુરશી કે રહોડા નડીને. એના પપ્પા કે જો તો બરણી કોણ છે ફૂટી? કે ધડાકો છો. એટલે હું તમને પૂછું છું કે તપાસ કરાય કે ન કરાય? સાચું બોલજો, પોલિસી નહીં વાપરવાની. કરાય, બરાબર કરાય નહીં, પણ રેવાય નહીં એમ કહો.
હાલો કરાય તો તમારે 102 કલમ લગાવી તપાસ કરી એની કોણથી ફૂટી તમારે કઈ કેસ કરવાનો છે. છોકરો ઉભો જ ન છો. એના પપ્પા કે જાને તને કહું છું, છોકરાની હોવે કે રહોડામાં હતી, એની મમ્મી હતી હાહુ હોવ. છોકરો કે મારે મમ્મીથી જ ફૂટી હોય. કે તારી વહુથી ન ફૂટે? એ કે મારી પત્નીથી ફૂટી હોય, મારી મમ્મી બૂમો ન પાડતી હોય કે કોઈ બોલે છે કે જબ હોત હરી કે કૃપા તબ સુધત અપના દોષ. પોતાની ભૂલ માણસ સ્વીકારે છે ક્યારે? અને પ્રમુખ સ્વામી લેખિત માફીઓ માગી છે, બીજાની ભૂલ થઈ હોય તોય. યોગી બાપા કહેતા મારી ભૂલ દેખાડે હું રાજી થઈ જાઉં, મને કહો તો કઈ ગમે. આપણે ઈચ્છતા નથી પણ દવાખાને ગયા ડોક્ટર એમ કે ડાયાબિટીસ છે તો ઝઘડો કરાય કે મને ડાયાબિટીસ જોશો, દવાખાને બહાર નીકળો વાત છે. બોલાય કે સારું સાહેબ, પછી કઈ ગળ્યું ખાતા નહીં એમ કહેવાય તમારા બાપનું ખાઈ? કાંઈ બોલાય નહીં. હા સાહેબ સારું કર્યું કીધું. આપણા શરીરનો વીક પોઈન્ટ બતાવ્યો છે, ફોલ્ટ એની, તોય રાજી થઈને પૈસા આપીએ છીએ. અને આપણી ભૂલ કોક દેખાડે તો ગુસ્સો કરીએ છીએ. રોંગ નથી આપણે? કોક કે તમારા ગુસ્સો બહુ છે, માન બહુ છે, તમે હવા જ જાશો તો આપણે રાજી થવું જોઈએ ને. આ ભાઈ સુધારે છે આપણે. આ તો શું કે તારું જોડે તો તું આમ કરે તો પછી ક્યાંથી મેળ પડે આપણું? મારે આપણે બધાએ પોતાની ભૂલો થોડી થોડી સુધર્યા કથા એટલે જ કરવાની છે આપણે, કે નાની મોટી. આમાં શું હોય, ગાડીની સ્પીડ હોય ને ભલે ઊભી ન રહે પણ બમ્પ મુકાય ને તો સ્પીડ ઘટી જાય, થોડી આંચકા ઓછા આવે. બીજું ગાડીમાં જમફરિયા હોય છે, હોય છે કે નહીં? એ શું કામ કરે? આંચકા ઝીલે રોદા. એમાં કથા વાર્તા છે ને સમજણ, એ જમફરિયાનું કામ કરે છે. સંસારમાં આંચકા આવે નાના મોટા, એ સમજણ હોય ને થોડીક આવી તો આપણે શું દુઃખ ઓછું લાગે. ક્લોરોફોર્મ ઊંઘાડે ને પછી ઇન્જેક્શન ઓલું કરે ને બેરું કરીને ઓપરેશન, પછી આપણે વહમું ન લાગે બહુ, થોડું પૂંપડું કરે આ કરે. એમ આપણે સત્સંગમાં છે ને થોડુંક એવું કરી લેવાનું સમજણ કે ભાઈ થોડુંક હજુ આટલું તમે સાંભળ્યું, જમવા માટે બોલાય નહીં તોય કોકથી નહીં રહેવાય, પણ થોડુંક શું છે નાની વાતમાં હું નહીં બોલે, થોડુંક વધારતા જ બોલે છે, ટેવ પડી ગઈ હોય. થોડોક તો ફેર પડે કે નહીં પડે? એટલે 2 દાડા આપણે હવે રહ્યા છે બધા પરિવાર છોડીને આવજો, ઘર છોડીને 2 દાડા કઈ ડોનેશન નથી જેવર કઈ કરવા નથી આપણે. અને હાજે નવરાથી 2 દાડા ટીવી ને આરામે આપજો. ઘરે જઈને હું મશીન ચાલુ કરે, હું કચરો જોવાનો છે એમાં, સમય હું કામ બગાડો છો, અને જીવમાં કેટલા જન્મથી આ ભર્યું છે. અને એવા બધા એવા જે કામ કરે છે ને ટીવીમાં, એ તમારા દીકરા દીકરી હોય ને તો ઘરમાં ગરવાય ન જોવું, એવા જીવન હોય છે અમુકના. ચારિત્ર ઠેકાણાની માંસાહાર આ હોય બધી. હવે એવો બધા હું ઘરમાં જોઈને એની હું શાંતિ થવાની છે. હું નવસારી રહેતો ને એક ભાઈ પાકીટ ખોલ્યું કિચન લેવા, છોકરો હતો 22-20 વર્ષનો, એ બૈરાને ફોટો અંદર. તો આપણે કોઈને પાકીટ જોવે માંથી જોવું, મેં શું છે પાકીટ? મેં કીધું તારી હગાઈ થઈ ગઈ કે ના ભાઈ? ફોટો કોનો રાખે છે? એ કે આ પિક્ચરમાં કામ કરેલી બેનનો ફોટો છે. તારે ઘરે રાંધવા આવવાના, હું કામ જીવ બાળે ભગવાનનો રાખીને તું? આવા બધા જેના ફોટા કેલેન્ડર એવા લટકાવે. આ એવું કરવું. સત્સંગ પરાયણ જીવન રે, ગુણ હારા રે, સંસ્કાર હારો રે.